ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હું રાજનંદની વ્યાસ માય નર્સિંગ એકેડેમીના આ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. સો બહેનો FHWની ભરતી આવેલી છે, જેના રિલેટેડ આપણે આગળના લેક્ચરમાં જે છે વાત કરેલી હતી કે શું વેકેન્સી છે, એની અંદર કઈ કઈ જગ્યા ખાલી છે, કેવી રીતે એનો એક્ઝામના માર્ક્સ છે, કયો સિલેબસ છે, આપણે આગળ વાત કરી લીધેલી છે. હવે FHWની જે વિદ્યાર્થીઓ એક્ઝામની તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓ માટે માય નર્સિંગ એકેડેમીની આ રૂટીન બેચ જે છે એ આજથી ચાલુ કરવામાં આવે છે. અને FHWની જે હોનહારથી જે તૈયારી કરે છે એના માટે માય નર્સિંગ એકેડેમી દ્વારા એક ધમાકેદાર ઓફર રાખવામાં આવેલી છે, જેની અંદર FHWની જે તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓ માટે ફ્રી ડેમો લેક્ચર જે છે એ આયોજિત કરવામાં આવેલા છે, જેમાં વિદ્યાર્થીઓ જે છે માય નર્સિંગ એકેડેમીની અંદર આવી અને ફિઝિકલી તમે જે છે લેક્ચર જોઈ શકો છો. અથવા તો જે વિદ્યાર્થીઓ જે છે કોઈ જોબ કરે છે, કોઈ રીતે પહોંચી ના શકે એકેડેમીની અંદર, તો એના માટે એક અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેની અંદર માય નર્સિંગ એપ જે છે તમારે ડાઉનલોડ કરવાની છે અને એની અંદર તમને જે રૂટીન લેક્ચર લેવાય જે છે એની અંદર પ્રોવાઈડ કરવામાં આવશે, જેમાં તમે ઓનલાઈન લેક્ચર પણ અટેન્ડ કરી શકશો. એ પણ હાલ જે છે એની અંદર ફ્રી ડેમો લેક્ચર રાખવામાં આવેલા છે. ઓકે, તો આપણે વાત કરીએ આજનો ટોપિક શું છે. આપણો કોમ્યુનિટી રિલેટેડ એક ટોપિક છે કોલ્ડ ચેઇન. ઓકે, તો કોલ્ડ ચેઇન શું છે? કોલ્ડ ચેઇન રિલેટેડ ઘણા 80% જે છે ક્વેશ્ચન જે છે કોલ્ડ ચેઇનની અંદરથી પૂછાય છે. કોલ્ડ ચેઇન છે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એક્ઝામ રિલેટેડ. તો કોલ્ડ ચેઇનમાં શું કરવામાં આવે છે? કોલ્ડ ચેઇન એટલે શું? ઠંડી ચેઇન નહીં. એની અંદર શું આપણે પદ્ધતિ હોય છે, શું એની અંદર આપણે વાતચીત કરવાની છે, આપણે એની અંદર શું કરીએ? ડિસ્કશન કરીએ. ચલો, ચેઇન એટલે કે જિંદગીની અંદર આપણને ક્યારે આજ સુધી ચેન નથી મળ્યો એ ચેન. તમે તો એ જ સમજતા હશો કે ચેન એટલે શું છે, કોલ્ડ ચેન એટલે શું. પહેલા આપણે નોર્મલી વાત કરીએ કે કોઈ પણ નોર્મલ ચેનની વાત કરીએ કે કોઈ પણ ચેન જે છે એનો સ્ટાર્ટિંગનો પાર્ટ જે હશે, જ્યાંથી ચાલુ થતો હશે અને એનો એન્ડ પાર્ટ એ હશે. તમને તમારા મમ્મી પપ્પાએ સોનાનો ચેન લઈ દીધો હશે તો એનું આગળનું જે છે એનો એક સ્ટાર્ટિંગનો પાર્ટ એ હશે અને એક એન્ડિંગ પાર્ટ એ હશે. હવે સ્ટાર્ટિંગનો પાર્ટ અને જે છેલ્લો પાર્ટ જે છે એ બંને વચ્ચેને આવી રીતે કનેક્ટ પણ થતો હશે, આવી રીતે જોડાતો પણ હશે, ત્યારે એક ચેનની રચના થાય છે ને બેટા. આમાં શું કહેવામાં આવે છે કે જ્યાંથી સ્ટાર્ટિંગનો જે પોઈન્ટ છે અને એન્ડિંગનો પોઈન્ટ જે છે એ બંનેને શું કરવામાં આવે છે? કનેક્ટ કરવામાં આવે છે, એકબીજા સાથે જોડવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ? ચેન કહીએ છીએ. હવે આ ચેનની અંદર આ બધું મટીરિયલ જે છે કેવું હોવું જોઈએ? સેમ હોવું જોઈએ. હવે અહીંયાથી જે છે આ મોતી વીક પડશે તો માળા કેવી થઈ જશે? તૂટી જશે. ઓકે, તો હવે એની એવી જ રીતે આપણે કોલ્ડ ચેનની અંદર પણ વાત કરવાની છે કે આપણું વેક્સિન જે છે એ એક જગ્યાએથી લઈ અને બીજી જગ્યાએ જે પરિવહન કરવામાં આવે એક પ્રકારની શું છે? ચેઇન જ છે. ઓકે, આપણે વાત કરીએ ચલો કે શું કહેવામાં આવે છે કે એની પરિભાષા શું છે, એની ડેફિનેશન શું છે. તો કોલ્ડ ચેઇન એ એક એવી વિજ્ઞાન સંચાલિત વ્યવસ્થા છે જેમાં રસી એટલે કે વેક્સિન, જેની અંદર શું કરવામાં આવે છે તો કે રસી અને એના તાપમાન સંવેદનશીલ દવાઓને નિર્ધારિત તાપમાન એટલે કે 2 થી 8 સેલ્સિયસ તાપમાનની અંદર સાચવવામાં માટે ભંડાર અથવા તો પરિવહન અથવા તો વહનનો સમાવેશ થાય છે, જેને આપણે શું કહેવાનું છે? કોલ્ડ ચેન. હવે કોલ્ડ ચેન શું છે આપણે નોર્મલ ભાષામાં વાત કરીએ, ગુજરાતીમાં હું તમને સમજાવું કે શું કહેવામાં આવે છે કે આ કોઈ પણ વેક્સિન જે છે, હવે રસી જે છે જ્યાંથી બનેલી છે એટલે આપણે એને શું કહીશું? આ પોઈન્ટ જે છે ત્યાં શું બનેલી છે? આ રસી જે છે બનેલી છે આ રસી. હવે આ રસી જે છે એ
ક્યાં ટ્રાન્સફર થશે? રાજ્યમાં ટ્રાન્સફર થશે. આપણે હમણાં ચેનની આખી વાત કરીએ તે આપણે આ શું થયો આપણો રસી જ્યાં બની ત્યાં એને શું થયું આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ થયો અને રસી જ્યાંથી બનેલી છે ત્યાંથી લઈ અને છેલ્લે આપણે પેશન્ટના હાથમાં જ્યારે એડમિનિસ્ટર મતલબ જે આપવામાં આવે છે ત્યાં સુધીની આપણે શું કહેવાય દર્દીને રસી આપીએ તો આપણો આ શું થયો એન્ડિંગ પોઈન્ટ થયો. હવે કોઈ પણ આપણે નોર્મલી વાત કરીએ કે વેફર્સ બાલાજી વેફર્સને જ જોઈ લે ચલો આપણે બધાની ફેવરિટ કે વેફર્સ જ્યાં બને છે ત્યાંથી લઈને પછી કટારાની અંદર આવે છે ત્યાંથી શોપની અંદર આવે છે શોપની અંદરથી પછી દુકાનદારો જે છે એ ખરીદશે ને દુકાનદારો પાસેથી આપણે લેશું અને આપણે લઈ અને પછી શું કરશું એને ખાશું. એવી જ રીતે જેવી રીતે રસી બનશે પછી એવી રીતે વચ્ચે પરિવહનથી આવશે અને દર્દી સુધી પહોંચવાની જે ક્રિયા જે છે એની અંદર જે તાપમાન મેન્ટેન કરવામાં આવે છે જે તાપમાનને આપણે શું સાચવવામાં આવે છે એ તાપમાનને આપણે શું કહેશું તો કે કોલ્ડ ચેન અને એ તાપમાન કેટલું રહેવું જોઈએ તો કે 2 થી 8ની વચ્ચે. જો 2 કરતાં નીચે જશે તો પણ જે છે રસી કેવી થઈ જશે ખરાબ થઈ જશે અને 8થી જે છે ઉપર જશે તો પણ રસી કેવી થઈ જશે ખરાબ થઈ જશે. હવે સમજાણું શું કહેવામાં આવે છે કે તો કે રસી બનેલી છે ત્યાંથી લઈ અને પેશન્ટ સુધી મતલબ દર્દી સુધી એને એ જ ફોર્મ મારીએ જેવી રસી બનેલી છે એની એ જ ફોર્મ મારીએ એના માટે આપણે શું એક બનાવવામાં આવેલું છે તો કે કોલ્ડ ચેન બનાવવામાં આવેલું છે જેને લીધે રસીની જે ક્ષમતા જે છે એ ઓછી ના થાય. એના માટે આપણે કેટલું તાપમાન જે છે મેન્ટેન રાખવાનું છે કેટલું સાચવવામાં આવશે તો કે 2 થી 8 જેટલું તાપમાન જે છે આ રસ્તાની અંદર આ તાપમાન સાચવવામાં આવે છે. આપણે જેના લીધે જે છે શું કહેવાય રસી જે છે એ ખરાબ ના થાય એની અંદર શું યુઝ કરવામાં આવશે શું વાપરવામાં આવશે કે ભંડાર. ભંડાર શું છે આપણે હમણાં વાત કરીએ કે ILR જે છે વોકિંગ રૂમ જે છે એક આખું પ્લેન પરિવહન અને વહનનો સમાવેશ થાય છે. હવે તમને આખી આ ડેફિનેશન છે એ સમજાશે કે શું કહેવા માંગે છે કે કોલ્ડ ચેન એક એવી વિજ્ઞાન સંચાલિત વ્યવસ્થા છે. કેવી વ્યવસ્થા છે તો કે વિજ્ઞાન સંચાલિત જેમાં રસી અને તાપમાન સંવેદનશીલ દવાઓ એટલે કે તાપમાન સંવેદનશીલ દવાઓ એટલે કેવી થઈ તો કે જેને તાપમાનથી એ જે છે એની ક્ષમતા જે છે એ ઘટી જાય છે એવી રસીઓ કે જેને આપણે ફ્રીજની અંદર કે જેનું તાપમાન જે છે એ માઇનસમાં હોય જેની અંદર ફ્રીજમાં નાખશું તો જ એની ક્ષમતા સારી રહેશે. જો તાપમાનની અંદર સૂર્યના કોન્ટેક્ટમાં આવશે તો એ રસી કેવી થઈ જશે ખરાબ. તો એને આપણે શું કહેવાનું છે તો કે તાપમાન સંવેદનશીલ દવાઓને નિર્ધારિત તાપમાને કયું તાપમાન નિર્ધારિત તાપમાન કયું છે તો કે 2 થી 8 સેલ્સિયસ સાચવવા માટે આપણી જે દવાઓ જે છે એને સાચવવા માટે કાં તો ભંડાર બનાવવામાં આવે કાં તો કોઈ પરિવહન બનાવવામાં આવે અથવા તો કોઈ વહનનો સમાવેશ થાય છે તો એને આપણે શું કહેવાનું છે તો કે કોલ્ડ ચેન. સમજાણું સ્ટુડન્ટ કે શું કહેવામાં આવે છે આ વસ્તુ શું આ જ્યાંથી બનેલી છે ત્યાંથી લઈને દર્દીને આપણે જ્યારે આપીએ છીએ ત્યાં સુધી રસીની ક્ષમતા જાળવી રાખવા માટે જે ચેન બનાવવામાં આવેલી છે એને આપણે શું કહેવાનું છે બેટા કોલ્ડ ચેન કહેવાનું છે. ઓકે સમજાણું આની અંદર શું કહેવામાં આવે છે. હવે એના ઉદ્દેશો શું છે તો કે એના ઓબ્જેક્ટિવ શું છે આ કરવાના એના કારણો શું છે તો કે રસીની અસરકારકતા જાળવી રાખવી. મેં તમને વાત કરી ને કે વેક્સિન જ્યાં બનેલી છે રસી જ્યાં બનેલી છે હવે તમે તાપમાન જે છે એ મેન્ટેન નહીં રાખો તો શું થશે એની ક્ષમતા જે છે એની અસરકારકતા જે છે એ કેવી થઈ જશે લો થઈ જશે. જે પછી પેશન્ટને લગાવવામાં આવે દર્દીને લગાવવામાં આવે તો એ કોઈ એની ઇફેક્ટ નહીં આપે જે એને કામ કરવાનું છે એ નહીં કરે. તો આનો મતલબ શું છે આ કોલ્ડ ચેન બનાવવાનો મેઇન ઉદ્દેશ્ય શું છે તો કે રસીની અસરકારકતા જાળવી રાખવી. પછી શું છે તો કે તાપમાનની સંવેદનશીલ રસીને નુકસાનથી બચાવવી. મેં તમને વાત કરી કે જે રસીઓ જે છે એને તાપમાનથી
તાપમાનથી જે એની અસરકારકતા ઓછી થાય છે તો એવી રસીઓને શું કરવાનું છે, તેનાથી બચાવવાની છે. તો પછી શું છે તો કે રસીકરણ કાર્યક્રમની વિશ્વસનીયતા જાળવી. જે રસીકરણ કાર્યક્રમ જે છે એની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે આપણે કોલ્ડ ચેઇનનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ શું છે, એના ઉદ્દેશ્યો છે, એના ઓબ્જેક્ટિવ્સ છે. હવે હું સ્ટુડન્ટ વાત કરું કે તમે જે બુક બનાવો, આ મેઇન જે સબ્જેક્ટ છે એની જે તમે બુક બનાવો છો એ તમારી ખુદની નોટ છે. એ નોટ જે છે તમારે સારી એવી, એવું નહીં કે નાની એવડી બુક છે એવું નહીં, સારી એવી જે છે તમારું રજિસ્ટર બનાવવાનું છે. એની અંદર તમારે ખુદની રીતે પણ લખવાનું છે. હું અહીંયા જે બોલું છું તો તમારે ખુદની લેંગ્વેજમાં પણ, તમારી ખુદની ભાષામાં પણ સાઈડમાં લખી લેવાનું છે. જેના લીધે જ્યારે તમે રિવિઝન કરો છો, જ્યારે તમે વાંચો છો ત્યારે તમને એ શબ્દો યાદ આવે ને તમારા માટે જે શું થઈ જશે, ઇઝી થઈ જશે. ઓકે, ધેન આપણે વાત કરીએ કે કોલ્ડ ચેઇનના મુખ્ય તત્વો, એના કમ્પોનન્ટ શું છે. તો આપણે વાત કરીએ કે આની અંદર શું હોવું જોઈએ. કોલ્ડ ચેઇનની અંદર મુખ્ય જે છે એ શું હોવું જોઈએ તો કે રસી. તો કે રસીનું મુખ્ય પદાર્થ જેનું ગુણધર્મ જાળવવું જરૂરી છે. જે વેક્સિન જે છે આમાં મેઇન કામ શું છે, કોલ્ડ ચેઇનનું મેઇન કામ શું છે તો કે વેક્સિન જે છે, રસી જે છે એની અસરકારકતા જાળવી રાખવી. મેઇન કામ તો એ જ છે. આપણે વાત કરી કે જ્યાંથી બને છે થી લઈને દર્દીને આપવામાં આવે ત્યાં સુધી રસી જે છે એ એવી ને એવી રહેવી જોઈએ. તો એવી ને એવી રાખવા માટે આપણે શું યુઝ કરીએ છીએ, કોલ્ડ ચેઇનનો યુઝ કરીએ છીએ. તો કોલ્ડ ચેઇન છે એનું મેઇન કામ શું છે તો કે રસી જે છે એનો ગુણધર્મ જાળવવાનું એનું કામ છે. હવે શું છે તો કે માનવબળ, મેન પાવર, તાલીમ પ્રાપ્ત એએનએમ, એલએચવી અને કોલ્ડ ચેઇન હેન્ડલર પણ હોવા જરૂરી છે. તો કે કોઈ પણ આપણે કામ કરીએ છીએ તો એની અંદર મેન પાવર હોવો પણ જરૂરી છે. મેન પાવર એટલે શું કે આપણે બધા વર્કર જે છે, એમ્પ્લોય જે છે એને આપણે શું કહેશું, મેન પાવર. હવે કોઈ પણ વસ્તુ છે, આપણે વાત કરી લઈએ કે હોસ્પિટલ જ છે તો હોસ્પિટલની અંદર ખાલી ડૉક્ટર હશે તો કામ ચાલશે, ખાલી નર્સ હશે તો કામ ચાલશે, ખાલી રિસેપ્શનિસ્ટ હશે તો કામ ચાલશે, ખાલી સર્જરી કરતા હશે જે ડૉક્ટર જે છે એ હશે તો કામ નહીં ચાલે. એના માટે જે છે મેન પાવર એમ્પ્લોયની હોવો, બધા એમ્પ્લોયની પોતપોતાની જગ્યાએ આપવું જરૂરી છે. જેના લીધે આપણું જે છે વર્ક જે છે એ કન્ટિન્યુ આગળ વધારશે. હવે ડૉક્ટર જે છે એનું કામ કરશે, નર્સ જે છે એનું કામ કરશે, સર્જન છે એનું કામ કરશે અને રિસેપ્શનિસ્ટ જે છે એનું કામ કરશે. હવે ખાલી એક ડૉક્ટર જ જે છે એ એક રિસેપ્શનનું કામ કરશે, ડૉક્ટરનું પણ કામ કરશે, નર્સનું પણ કામ કરશે, સર્જનનું કામ કરશે તો એ પોતાનું હોસ્પિટલ જે છે આગળ વધશે નહીં અને એ પેશન્ટ જે છે એની કન્ડિશન કેવી જોવા મળે, આપણને ખરાબ જોવા મળે. કેમ કે એક ડૉક્ટર પહોંચી ના શકે એના માટે આપણે શું હોવું જરૂરી છે, મેન પાવર મીન્સ કે માણસો હોવા જરૂરી છે. તો શું જરૂરી છે, એક તો રસીની ગુણધર્મ જાળવી રાખવા, માનવ બળ એટલે મેન પાવર હોવો જરૂરી છે. દેન યંત્ર અને ઉપકરણો, એમાં શું આવશે તો કે ઇક્વિપમેન્ટ્સ, એની અંદર શું આવશે તો કે ILR, ડીપ ફ્રીઝર, વેક્સિન કેરિયર, કોલ્ડ બોક્સ અને વેક્સિન કેરિયર ડબલ વાર લખાઈ ગયું છે, આઈસ પેક જે છે. તો હવે આની અંદર શું કહેવામાં આવે છે, હવે આપણે હોસ્પિટલના જ એક્ઝામ્પલથી લઈએ કે કોઈ પર્સન આવે છે, કોઈ પેશન્ટ આવે છે તો ડૉક્ટર પાસે એને ચેક કરવા માટે, એની ઉધરસ ચેક કરવા માટે તમને ખબર હોય તો આપણે થર્મોમીટરનો સ્ટેથોસ્કોપનો યુઝ કરીએ છીએ, એનું ટેમ્પરેચર માપવા માટે આપણે થર્મોમીટરનો યુઝ કરીએ છીએ, બીપી ચેક કરવા માટે આપણે શું યુઝ કરીએ છીએ તો કે સ્ફિગ્મોમેનોમીટરનો યુઝ કરીએ છીએ. તો કોઈ પણ વસ્તુને ચાલુ કરવા માટે અથવા તો એનો યુઝ કરવા માટે એની અંદર શું જરૂર પડે છે તો કે ઇક્વિપમેન્ટ્સ, એના યંત્રોની જરૂર પડે છે. તેમ શું છે તો કે તાપમાન નિયંત્રણ, તો કે ટેમ્પરેચર મોનિટરિંગ, વેક્સિન વાઇલ મોનિટર અને થર્મોમીટર અને ડેટા લોગર. આની અંદર શું કહેવામાં આવે છે તો કે આપણે રેગ્યુલર જે છે એનું તાપમાન મોનિટરિંગ કરવાનું છે, તાપમાન એનું જે છે એ નિયંત્રણમાં રાખવાનું છે. એમાં શું આવશે તો કે વેક્સિન વાઇલ મોનિટરિંગ. વેક્સિન વાઇલ મોનિટરિંગ શું છે એની આપણે આગળ ડીપમાં ચર્ચા કરીશું. ઓકે, હવે આ શું છે તો કે તાપમાન નિયંત્રણ કરવા માટે આપણે શું કરવાનું છે તો કે એક તો ટેમ્પરેચર મોનિટરિંગ કરવાનું છે, બીજું શું કરવાનું છે તો કે વેક્સિન વાઇલ મોનિટરિંગ. એ એક આખી પ્રોસિજર છે, મીન્સ પ્રોસિજર તો નથી ન કહી શકાય પણ એક એવી પ્રોસેસ છે.
આપણે હમણાં આગળ ડિસ્કસ કરું જેના લીધે તમને આઈડિયા આવશે. એક ટેમ્પરેચર મોનિટર કરશું રેગ્યુલરલી, વેક્સિન વાઇલ મોનિટરિંગ કરશું, અને થર્મોમીટરથી કે આપણે થર્મોમીટરથી જે છે એ આ ILR છે, ડીપ ફ્રીઝર છે, કોલ્ડ બોક્સ છે, એનું આપણે ટેમ્પરેચર માપવાનું છે. એની અંદર પછી શું છે તો કે ડેટા લોગર, કે તમારે રેગ્યુલરલી એ વસ્તુ જે તમે જોઈ છે, તમે તાપમાન ચેક કરેલું છે, તો તમારે એનું રજિસ્ટર કરવાનું છે. આ શું હતા એના મુખ્ય તત્વો, શું હતા કમ્પોનેન્ટ્સ, કે કોલ્ડ ચેનનું કામ શું છે તો કે રસીને એનો ગુણધર્મ જાળવી રાખવો, માનવબળ પણ હોવું જોઈએ, યંત્ર ઉપકરણો પણ હોવા જોઈએ, અને એનું તાપમાન નિયંત્રણમાં હોવું જ જોઈએ. આપણે વાત કરી હતી કે હવે આટલામાંથી એક વસ્તુ નહીં હોય તો કોલ્ડ ચેન જે છે વર્ક કરી શકશે. મેં તમને વાત કરી કે ચેન જે છે એ વચ્ચેથી જે છે નબળો પડી જશે તો ચેન જે છે તમે પહેરી શકશો? નહીં પહેરી શકો. તો આમાં પણ એવું થશે, જો આપણે માનવ બળ નહીં હોય તો કોઈ કામ કરશે જ નહીં, ઓટોમેટિક તો કંઈ કામ નહીં થાય. હવે રસી જ નથી તો માણસો શું કામ કરશે? પછી યંત્ર ઉપકરણો નથી તો આ બધું મેનેજ કેમ થશે? રસી જે છે ક્યાંથી બનશે? કેવી રીતે સપ્લાય થશે? તેનું તાપમાન નિયંત્રણ નહીં થાય તો આપણને કેમ ખબર પડે કે વેક્સિન જે છે, રસી જે છે સારી છે, અસરકારક છે કે નહીં? તો એને જાળવવા માટે આપણે ચાર કમ્પોનેન્ટની જરૂર પડશે. ઓકે, સમજાયું સ્ટુડન્ટ શું કહેવામાં આવે છે? હવે આની અંદર જે છે આપણે શું કરવાનું છે તો કે જે આ ટોપિક્સ જે છે એના રિલેટેડ આપણે વાત કરીશું, એના ગોલ્ડન પોઈન્ટ શું છે એ આપણે ડિસ્કશન કરીશું, અને આપણે એના સાથે સાથે MCQ પણ ડિસ્કશન કરશું જેના લીધે તમને ઇઝી પડે. ઓકે, હવે આપણે વાત કરીએ કે બેટા આ વેક્સિન જે છે એ કઈ રીતે બનશે, કેવી રીતે સપ્લાય થશે? તો કે વેક્સિન જે છે આ તમે જોઈ લો, આ શું છે? કંપની છે. અહીંયાથી શું થાય છે? ચલો ધુવાડા નીકળે છે. આ શું છે? એક કંપની છે જ્યાંથી વેક્સિન શું બને છે? વેક્સિન શું થાય છે તો કે બને છે. ચલો અહીંયાથી વેક્સિન બનેલી છે, પછી એ વેક્સિન જે છે ક્યાં ટ્રાન્સફર થશે તો કે રાજ્યની અંદર. ક્યાં ટ્રાન્સફર થશે? રાજ્યની અંદર. પછી ક્યાં ટ્રાન્સફર થશે? ત્યાંથી જિલ્લાની અંદર. ક્યાં થશે બેટા? જિલ્લાની અંદર. પછી તાલુકાની અંદર. તાલુકો એટલે આપણું CHC આવી ગયું બેટા. પછી ત્યાંથી PHC ની અંદર, અને PHC થી પછી ક્યાં આવશે તો કે સબ સેન્ટરની અંદર. અને જો સબ સેન્ટરમાંથી જો તમે કોઈ દર્દીઓ જે છે સબ સેન્ટરમાં પણ વેક્સિન લગાડવામાં નહીં આવે તો આપણે એને શું આપશું તો કે હોમ વિઝિટ કરવામાં આવશે. ઓકે, અહીંયા હોમ વિઝિટ કરશું આપણે. શું કરશું તો કે હોમ વિઝિટ કરશું. હવે આ સમજાણી ચેન આ શું છે તો કે કંપનીથી આ હોમ વિઝિટથી લઈ અને અહીંયા લાસ્ટમાં આપણે શું કરશું તો કે દર્દીને આપીએ. આ આખી ચેન જે છે આ ચેનની અંદર આ વેક્સિન અહીંયા બનેલી છે. હવે ત્યાંથી લઈ અને છેક અહીંયા દર્દી પાસે પહોંચશે ત્યાં સુધી એની વેક્સિનની અસરકારકતા શું કરવાની છે? આપણે મેન્ટેન રાખવાની છે. તો એને આપણે શું કહેવાનું છે? કોલ્ડ ચેન કહેશું. ઓકે, હવે આ કંપનીમાંથી રાજ્યમાં આવશે, રાજ્યની અંદરથી જિલ્લામાં, પછી તાલુકામાં, પછી PHCમાં જે વેક્સિનો અપાય છે. જો PHCમાં નહીં આપે મતલબ કે PHCની અંદર પણ PHCમાં પણ આપણે વેક્સિન આપવામાં આવે છે, ધેન સબ સેન્ટરની અંદર પણ વેક્સિન આપવામાં આવે છે. પણ આપણા ઇન્ડિયાના જે માણસો જે છે એ વધારે આળસુડા છે, એના માટે આપણે બધા શું કરવાનું છે તો કે હોમ વિઝિટ આપવાની છે. અને ત્યાં જઈને શું કહેવાનું છે કે તમે બધાએ પોસ્ટિંગમાં વર્ક કરેલું જ હશે અને ત્યાં તમે ગયા પણ હશો અને કીધું હશે કે કોઈ 5 વર્ષથી નાના બચ્ચા છે તો આપણે એને પોલિયોના 2 ટીપા આપી દેવાના છે. તો એ બધું શું છે? આ એક આખી ચેન છે. તો આ ચેનની અંદર આપણે અહીંયાથી લઈ અને અહીંયા સુધી આ વેક્સિનની અસરકારકતા, એનું તાપમાન કેટલું કીધું આપણે બેટા? 2 ડિગ્રી સેલ્સિયસ to 8 ડિગ્રી સેલ્સિયસ. આટલું જ તાપમાન જે છે એ જાળવી રાખવાનું છે. જો આનાથી ઓછું થશે તો પણ વેક્સિન ખરાબ થઈ જશે, અને આનાથી વધશે તો પણ વેક્સિન કેવી થઈ જશે બેટા? ખરાબ થઈ જશે. માટે આપણે આ તાપમાન શું કરવાનું છે તો કે મેન્ટેન રાખવાનું છે. સમજાણું? હવે તો તમને સમજાવવું જોઈએ કે શું કહેવામાં
આવે છે. કોલ્ડ ચેન શું છે? ઓકે, હવે શું છે તો કે રસી સાચવવાનું તાપમાન કે એના સ્ટોરેજ ટેમ્પરેચર શું છે, એના રસીને સાચવવાના તાપમાન શું છે તો કે રસીના પ્રકાર સાચવવાના તાપમાન બીસીજી, આ બીસીજી છે, ડીપીટી છે, ઓપીવી, હિપેટાઇટિસ બી, પેન્ટાવેલેન્ટ, આ બધા જે છે એ કેટલા તાપમાનમાં રાખવાના છે તો કે 2 to 8 ડિગ્રી સેલ્સિયસ. એ શું છે તો કે ફ્રીજ સેન્સિટિવ છે. હવે ફ્રીજ સેન્સિટિવ શું છે અને શું કહેવાય કે ફ્રીજ રેઝિસ્ટન્સ શું છે એના વિશે હું તમને હમણાં કહું કે ફ્રીજ સેન્સિટિવ શું અને ફ્રીજ રેઝિસ્ટન્સ શું. હવે ટીટી છે, હિપેટાઇટિસ બી છે, એને 90 ડિગ્રી સેલ્સિયસમાં લાઇફોફિલાઇડ વેક્સિન કઈ છે તો કે બીસીજી અને એમાં આ ટીટી અને હિપેટાઇટિસ બી છે એને આપણે ક્યારેય શું નથી કરવાની. એક શું છે તો કે હીટ રેઝિસ્ટન્ટ શું કહેવાય વેક્સિન છે. તો હવે આ બીસીજી છે એ કેવી વેક્સિન છે તો કે લાઇફોફિલાઇઝ્ડ વેક્સિન એટલે પાવડર વેક્સિન છે કે જે પાવડર ફોર્મની અંદર આવે છે. એ કુલ બટ નોટ ફ્રોઝન, એને ઠંડી રાખવાની છે પણ ફ્રોઝન નથી કરવાની. ઓકે, હવે શું છે તો કે કોવિડ-19 એમઆરએન વેક્સિન એ શું છે તો કે પ્રી ફ્રીઝર, એને કેમાં રાખવાની છે તો કે -70 ડિગ્રીએ રાખવાની છે. ઓકે, હવે હું તમને વાત કરું કે ફ્રીજ સેન્સિટિવ શું છે અને ફ્રીજ રેઝિસ્ટન્સ શું છે. ફ્રીજ સેન્સિટિવ એટલે શું થશે તો કે ફ્રીજ સેન્સિટિવ એટલે કોઈ પણ વાત કરીએ કે આપણે વાત કરીએ, હું નોર્મલી વાત કરું કે ઊંટ એક લઈ લો અને એક ઊંટ છે એક સાઈડ અને એક સાઈડ શું છે તો કે મગર છે. તો હવે ઊંટ છે એનો મનપસંદ જે છે પ્લેસ કયું છે? ઊંટ તમને ક્યાં જોવા મળે તો કે રેગિસ્તાનની અંદર જોવા મળે. અને મગર જે છે એ કેવું પ્રાણી છે તો કે પાણી અથવા તો ઠંડા વાતાવરણમાં જોવા મળશે. હવે ઊંટને છે તો ત્યાં એ જીવી શકશે, મતલબ સર્વાઈવ કરી શકશે રેગિસ્તાનની અંદર. અને શું કહેવાય મગર છે એ પાણીની અંદર સર્વાઈવ કરી શકે. સમજાણો ને હું શું કહેવા માંગુ છું? તો હવે ઊંટને જે છે તો એ શું કહેશું તો કે એનું સર્વાઈવ કરી શકશે તો એ જગ્યાને શું કહેશું? રેઝિસ્ટન્સ કહી શકશું કે એ જગ્યાએ ઊંટ જે છે રેગિસ્તાનની અંદર સર્વાઈવ કરી શકે છે, એ એનું મનપસંદ પ્લેસ છે. હવે એને શું કહેશું તો કે રેઝિસ્ટન્સ. મગર છે એ પાણીની અંદર રહે છે તો એનું ફેવરિટ મતલબ શું કહેવાય કે એનું વાતાવરણ છે તો એ ત્યાં સર્વાઈવ કરી શકશે, જીવી શકશે, તો એને શું કહેશું? રેઝિસ્ટન્સ કહેશું. અને હવે ઊંટને છે પાણીની અંદર રાખવામાં આવે ને મગરને છે રેગિસ્તાનમાં રાખવામાં આવે તો એ વર્ક કરશે? નહીં કરે. તો મગર માટે રેગિસ્તાન એ કેવું થયું તો કે સેન્સિટિવ થયું. સમજાણું બંને વચ્ચેનો ડિફરન્સ બેટા? મગર માટે રેગિસ્તાન કેવું થયું? સેન્સિટિવ. કે મગર છે એ રેગિસ્તાનની અંદર જાજો ટાઈમ સુધી મતલબ જીવી જ ના શકે ને ઊંટ જે છે પાણીની અંદર જીવી ના શકે, તો એના માટે શું થયું તો કે સેન્સિટિવ. અને રેઝિસ્ટન્સ મીન્સ કે એ બંને છે એના માટે ફેવરિટ પ્લેસ છે તો એને શું કહેશું તો કે રેઝિસ્ટન્સ. એવી જ રીતે આપણે અહીંયા કહીએ કે જે હીટ ફ્રીજ સેન્સિટિવ કીધી છે તો ફ્રીજ સેન્સિટિવ એટલે અહીંયા જો આપણે બે વાત કરીએ, એક તો અહીંયા હીટ આવશે અને એક અહીંયા ફ્રીજ આવશે. અહીંયા પણ એક હીટ આવશે અને એક ફ્રીજ આવશે. અમુક વેક્સિનો એવી છે કે જે હીટથી રેઝિસ્ટન્ટ છે, મતલબ એને હીટ ગમે છે, તો અહીંયા કઈ આવશે તો કે ટીટી. તો કે ટીટી છે તો એને હીટથી રેઝિસ્ટન્સ મીન્સ થોડુંક તાપમાન આવશે તો એની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને આપણે વાત કરીએ કે ફ્રીજથી રેઝિસ્ટન્ટ કઈ છે તો કે ઓપીવી. સમજાણું બેટા શું કહે છે તો કે ઓપીવી છે ફ્રીજની અંદર શું કરી શકે છે? સર્વાઈવ કરી શકે છે. અને ટીટી જે છે એ હીટની અંદર શું કરી શકે છે? સર્વાઈવ કરી શકે છે. હવે આ બંનેને ઊંધા કરી દઈએ. ચલો અહીંયા હીટથી સેન્સિટિવ કયું થયું કે હીટની અંદર કઈ વેક્સિન નહીં રહી શકે તો કે ઓપીવી. અને
ફ્રીજની અંદર કઈ વેક્સિન નહીં રહી શકે તો કે ટીટી. સમજાણું બેટા? હવે શું કહેવામાં આવે છે તો કે હીટ રેઝિસ્ટન્સ અને ફ્રીજ સેન્સિટિવ શું છે તમને હવે સમજાઈ ગયું જ હશે કે તાપમાન કેવી રીતે સાચવવાના છે તો કે બીસીજી, ડીપીટી, ઓપીવી, હિપેટાઇટિસ બી, પેન્ટાવેલેન્ટ એને કેમાં રાખવાના છે તો કે 2 to 8. એ શું છે તો કે ઓકે આને જે છે 2 to 8 ની અંદર રાખવાના છે. અને ફ્રીજ સેન્સિટિવ આપણે શું કીધું તો કે ફ્રીજથી જે છે સેન્સિટિવ કયું છે સમજાણું? હવે જો બેટા બીસીજી, ડીપીટી, ઓપીવી, હિપેટાઇટિસ બી, પેન્ટાવેલેન્ટ એને કેટલા તાપમાને રાખવાનું છે તો કે 2 થી 8 ની, નહીં કે 2 થી વધારે કે નહીં કે 8 થી વધારે, આટલા તાપમાનની અંદર જ રાખવાની છે બીસીજી, ડીપીવી, હિપેટાઇટિસ બી, પેન્ટાવેલેન્ટ એને આ તાપમાને રાખવાના છે. હવે ફ્રીજ સેન્સિટિવ કઈ કીધી બેટા? આપણે વાત કરીને કે ટીટી જે છે એ ફ્રીજથી શું છે સેન્સિટિવ છે કે એ ઠંડા વાતાવરણમાં એ સર્વાઈવ નહીં કરી શકે, એની અસરકારકતા કેવી થઈ જશે બેટા? ઓછી થઈ જશે. એટલે શું કીધું છે કે ફ્રીજ સેન્સિટિવ શું છે તો કે ટીટી અને હિપેટાઇટિસ બી. હવે લાઇફોફિલાઇઝ્ડ વેક્સિન એ શું છે તો કે પાવડર ફોર્મમાં આવશે ને બીસીજી અને એમઆર જે છે એ કુલ બટ નોટ ફ્રોઝન. ઓકે સોરી એ શું કીધું છે તો કે આને જે છે આપણે 0 ડિગ્રીથી ઓછાની અંદર રાખવાનું નથી. હવે શું છે તો કે કોવિડ-19 જે વેક્સિન જે છે એને ઠંડા વાતાવરણમાં પણ ફ્રોઝનની અંદર રાખવાનું નથી. હવે તમને આનું ડિફરન્સ સમજાણો, આનો મતલબ શું છે તમને સમજાણો હશે. હવે આગળ વાત કરીએ કે કોલ્ડ ચેઇનના સાધનો શું છે, એના ઇક્વિપમેન્ટ શું છે. આપણે હમણાં વાત કરીને કે ઇક્વિપમેન્ટ્સની પણ જરૂર છે, તો સાધનનો ઉપયોગ શું છે, શું કરવાના છે તો આપણે વાત કરીએ કે ફર્સ્ટ શું છે તો કે ILR આઈસ લાઇન્ડ રેફ્રિજરેટર. શું છે તો કે લાંબા સમય માટે રસી સાચવવા માટે કોનો યુઝ કરશું આપણે? ILR આઈસ લાઇન્ડ રેફ્રિજરેટર. ફર્સ્ટ ઓફ ઓલ શું આવશે તો કે ILR આવશે. એનું તાપમાન કેટલું હશે? 2 થી 8. ધેન શું છે તો કે ડીપ ફ્રીઝરની અંદર શું કરવામાં આવશે બેટા તો કે આઈસ પેક બનાવવા માટે આપણે કોનો યુઝ કરવાનું છે? ડીપ ફ્રીઝર. એનું તાપમાન કેટલું હશે તો કે 15 થી 25 સેલ્સિયસ. શું કીધું છે તો કે સમજાણું તો કે ILR ની અંદર શું કરવામાં આવશે તો કે વેક્સિનને સાચવવામાં આવશે 2 થી 8 ની અંદર. એની અંદર આઈસ પેક બનાવવામાં નહીં આવે, એની અંદર બરફ બનાવવામાં નહીં આવે. આઈસ પેક એટલે આપણે તમે જોયા હશે કે આઈસ પેકની પેલી પ્લેટો હોય છે, એને શું કહેશું? આઈસ પેક બનાવવા માટે આપણે કોનો યુઝ કરવાનો છે તો કે ડીપ ફ્રીઝર. એમાં કેટલું તાપમાન હશે કે -15 સેલ્સિયસથી -25 સેલ્સિયસ. ધેન શું છે તો કે કોલ્ડ બોક્સ જે છે આઉટરીચ સત્રમાં રસી લઈ જવા માટે, વેક્સિન કેરિયર ફિલ્ડ લેવલ ટ્રાન્સપોર્ટેશન માટે. ઓકે સમજાણું કે કોલ્ડ બોક્સ જે છે એ ક્યાં કરવામાં આવશે તો કે થોડા ટાઈમ માટે. આપણે ગામની અંદર જે છે કોલ્ડ બોક્સ જે છે, મોટું ગામ છે તો આપણે શું યુઝ કરશું તો કે વધારે વેક્સિનને આપણે લઈ જવી પડશે તો આપણે શું યુઝ કરશું તો કે કોલ્ડ બોક્સનો યુઝ કરશું. અને નાનું ગામ છે તો આપણે શું યુઝ કરશું? કેરિયરનો યુઝ કરશું. તો કેરિયર એટલે શું? તમે જોયું છે ને કે ઓલા બ્લુ કલરના આપણને નર્સિંગવાળાને જે પર્સ આપેલા હોય, પર્સ નહીં પણ એક બ્લુ કલરના ડબ્બા પહેરીને જે નર્સ લોકો છે એ ઘરે આવીને તમને જે ટીપા અપાય છે તો એ બોક્સને શું કહેવાનું છે તો કે કેરિયર કહેવાનું છે, કોલ્ડ બોક્સ કહેવાનું છે. એ કેના માટે યુઝ થશે તો કે ટૂંકા અંતર માટે ને લાંબા અંતર માટે ILR છે. ઓકે હવે આઈસ પેક એની અંદર શું કરવામાં આવશે? મૂકવામાં આવશે કોલ્ડ બોક્સની અંદર. હવે તમને ડ્રો કરીને બતાવું કે આ શું છે બેટા? કોલ્ડ બોક્સ છે, બ્લુ કલરનું તમે જોયું જ હશે ને. હવે આ બોક્સની અંદર આવી રીતે આમ છે, આવી રીતે છે અને અહીંયા શું હોય તો કે વેક્સિન હોય. આ રીતે જે છે એ આઈસ પેકનું શું કરવામાં આવે છે? બોક્સની અંદર અરેન્જમેન્ટ કરવામાં આવે છે આઈસ પેકનું, જેના લીધે વેક્સિનને જે છે
એને જે તાપમાન જોઈએ છે એ એને મળી રહે અને એની અસરકારકતા શું જોવા મળે, એને ઓછી જોવા ના મળે. અને જે ફોર્મમાં આપણે એને દેવું છે એ પેશન્ટને આપણે આપશું અને તો જ એની અસર કરશે. હવે શું છે તો કે વીવીએમ. વીવીએમ શું છે તો કે વેક્સિન વાઇલ મોનિટરિંગ. રસી પર ચોંટાડેલો લેબલ ઓવરહીટ થયું છે કે નહીં એ બતાવશે. હવે તમે જોયું હશે તો કે ઓપીવી જ જોઈ રહે. આપણે પોલિયોની વેક્સિન તમે દેવા ગયા હશો પુષ્ટિકની અંદર તો તમને આઈડિયા હશે કે એ વાઇલની અંદર એક સ્ટીકર ચોંટાડવામાં આવેલું હોય. હવે એ સ્ટીકરનું કામ શું છે હું તમને ફોટો જ બતાવું બેટા. ઓકે, એ આગળ આવવાનું છે, આપણે તમને ફોટો એની સાથે જ બતાવી દઈશ. ઓકે, આપણે અહીંયા જ વાત કરીએ. ઓકે, શું છે તો કે વીવીએમ શું છે એ એક એવી પ્રોસેસ છે કે વેક્સિનની ઉપર એ શું ચોંટાડવામાં આવશે જેના લીધે કોઈ તાપમાન એની અંદર લાગશે તો એનો રંગ છે એ ઓટોમેટિક ચેન્જ કરશે, જેના લીધે નર્સને ખબર પડશે કે આ વેક્સિન છે એ અસરકારક છે કે નહીં. એ ડિસાઇડ કરવા માટે આપણે શું યુઝ કરવાનું છે તો કે વીવીએમ. ઓકે, હવે શું છે તો કે હવે આપણે વાત કરીએ ચલ કે વીવીએમમાં શું થશે, આપણે એની વાત કરીએ તો કે રંગ બદલાય છે. ખાટો અંદરનો વર્તુળ જો નષ્ટ થયેલી રસી હશે તો જો આવી રીતે એક બાર બ્લુ કલરની, સોરી આપણે બ્લુ જ કલર લઈએ ચલો, તો કે આવી રીતે બ્લુ કલરની બાર ઘાટી લાઈન હશે અને વચ્ચેનો પાર્ટ કેવો હશે બેટા, કેવો હશે, વ્હાઈટ હશે. અને આમાં શું કહેવામાં આવે છે કે રંગ બદલાય છે, ઘાટો અંદરનો વર્તુળ જે છે એ ઘાટો થઈ જશે તો શું આ રસી જે છે એ કેવી થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. મતલબ બહારના કલરથી પણ અંદરનો કલર છે કેવો થઈ જશે બેટા, ઘાટો થઈ જશે. તો આ વેક્સિન કેવી થઈ ગઈ છે તો કે એક્સપાયર થઈ ગઈ છે. હળવો કેન્દ્ર અને ઘાટો બાહ્ય રિંગ તો શું છે તો કે સલામત રિંગ. તો કે આવી રીતે છે તો કેવી છે, આ એક નોર્મલ છે તો કેવી છે વેક્સિન, તો રસી તો કે સલામત છે. હવે શું છે તો કે બંને સમાન રંગ. હવે આ રંગ છે સેમ, આવી જ રીતે વચ્ચેનો કલર છે કેવો થઈ ગયો છે તો કે સેમ થઈ ગયેલો છે તો પણ વેક્સિનનો યુઝ નથી કરવાનો. હું તમને હમણાં ચાર્ટ બતાવું છું જેના લીધે તમને આઈડિયા આવશે કે કેવી રીતે છે આ ચેન્જ કરી શકશે. ઓકે, હવે તાપમાન મોનિટરિંગ સાધનોમાં શું કરવાનું છે તો કે સ્ટેમ થર્મોમીટર, ILR અને ડિફિબ્રેટર માટે એમાં ડાયલ થર્મોમીટર, ડિજિટલ થર્મોમીટરની અંદર શું આવશે બેટા, ડાયલ થર્મોમીટર. ડાયલ થર્મોમીટર કેવું હશે કે તમે ચેક કરવું હોય કે તમે જ્યારે હવા ભરો છો ને, હવા ભરવામાં આવે ને છેલ્લો કાંટો ના હોય, બસ એક કાંટા જેવું જ સેમ એક ડાયલ થર્મોમીટર આવે જેની મદદથી આપણે ILR ડીપ ફ્રીજના જે આપણે તાપમાન શું કરી શકીએ તો કે જોઈ શકીએ. ધેન ટેમ્પરેચર લોગ બુક, એક બુક જે છે એ દરરોજ 2 વખત તાપમાન નોંધવો ફરજિયાત છે કે આખો દિવસની અંદર ડૉક્ટર હોય તો આખો દિવસની અંદર એનું કામ શું છે, કોઈ પેશન્ટને ફીવર આવેલો છે ને દાખલ થયેલો છે તો 2 વખત રાઉન્ડમાં આવશે સવાર સાંજ, તો એનું આવશે તો પહેલાં શું કરશે, એનું તાપમાન ચેક કરશે. એવી જ રીતે આપણે શું કરવાનું છે તો કે દરરોજ આપણે આનું ટેમ્પરેચર છે 2 વખત દિવસની અંદર માપવાનું છે અને શું કરવાનું છે તો કે નોટ કરવાનું છે, લખવાનું છે. ધેન પાવર બેકઅપ સિસ્ટમ તો કે શું છે તો કે ઇન્વર્ટર અને જનરેટર પણ હોવું જોઈએ. હવે થોડોક ટાઈમ માટે લાઇટ જતી રહે તો ILR જે છે એ 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ છે એ શું કરી શકે, એનું તાપમાન મેન્ટેન કરી શકે છે થોડાક ટાઈમ માટે. એટલે એની જે ક્ષમતા હોય એ પ્રમાણે એનું તાપમાન મેન્ટેન કરી શકે છે. પરંતુ જે બીજા સાધનો છે એના માટે આપણે શું લગાવવાનું છે તો કે ઇન્વર્ટર અથવા તો જનરેટર લગાવવાની જરૂર છે, જેના લીધે વેક્સિનને જે છે પ્રોપર તાપમાન મળવું જોઈએ એ મળે અને વેક્સિનની અસરકારકતા કેવી રહે તો કે સારી રહે. સમજાણું? બરાબર.
હવે એના આપણે જે ભણ્યા છે આપણે એના ગોલ્ડન પોઈન્ટ્સ એક વખત જોઈ લે અને પછી એના આપણે એક વખત MCQ સોલ્વ કરી લે કે આપણે જે ભણ્યા છીએ પ્રોપર આપણને યાદ છે કે નહીં. ચલો આપણે ગોલ્ડન લાઈન જોઈએ તો શું છે તો કે કોલ્ડ ચેઇન છે. કોલ્ડ ચેઇન છે એ શેના માટે છે તો કે રસી સાચવવાનું નેટવર્ક છે જેનું તાપમાન કેટલું હોવું જોઈએ બેટા +2 ડિગ્રીથી લઈને +8 ડિગ્રી સુધીનું હોવું જોઈએ. પછી ILR છે એ શેના માટે છે તો કે લાંબા સમય માટે રસી સાચવવાનું મુખ્ય સાધન છે. વેક્સિન કેરિયર છે એ ટૂંકા અંતર માટે વપરાય છે અને આઈસ પેક છે એ ક્યાં તૈયાર થાય છે ફ્રીઝરમાં તૈયાર થાય છે. ફ્રીઝરમાં એટલે ક્યાં વાત કરીએ આપણે ડીપ ફ્રીજની અંદર તૈયાર થાય છે. અને આ વેક્સિન કેરિયર છે એ કેના માટે યુઝ થાય તો કે આઉટરીચ મીન્સ કે હોમ વિઝિટ માટે આપણે એનો યુઝ કરવાનો છે. પછી વીવીએમ એટલે કે શું કરવા માટે વીવીએમનો યુઝ શું છે તો કે રસી ખરાબ થઈ છે કે નહીં તેની દ્રષ્ટિએ સૌથી અસરકારક ટૂલ છે. સમજાણું બેટા આ શું હતા આપણા ગોલ્ડન પોઈન્ટ. તમારે જ્યારે એક્ઝામનો ઉતાવળ હોય ને ત્યારે તમારે આખી ગોલ્ડન પોઈન્ટની એક બુક બનાવવાની છે જેના લીધે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેમાંથી મેઇન MCQ નીકળવાના હોય છે એ તમે ફટાફટલી શોર્ટ ટાઈમની અંદર છે એ તમે વાંચી શકો. ઓકે ટાઈમ બચાવવા માટે આપણે એક ગોલ્ડન પોઈન્ટ્સની એક અલગથી બુક બનાવી લેવી. હવે એના આપણે થોડાક MCQ સોલ્વ કરી લઈએ થોડીક તમારી ટેસ્ટ લઈએ. તો ILRનો ઉપયોગ શા માટે થાય છે ચલો આન્સર આપો. ILRનો ઉપયોગ શેના માટે થાય છે આઈસ પેક બનાવવા નહીં. પછી રસી પહોંચાડવા નહીં. રસી ખાલી એક ILR જ થોડી પહોંચાડે છે. હવે ILR ડીપ ફ્રીજે વર્ક કરે છે એની અંદર વેક્સિન કેરિયર પણ વર્ક કરે છે ખાલી ILR નથી કરતું. પછી શું છે તો કે રસી ઉકાળવા સાચવવા રસીને ઉકાળવા સાચવવા કે નહીં તો આપણે તમારે આનો રાઈટ આન્સર શું આવશે તો કે રસી લાંબા સમય માટે સાચવવા આપણે કોનો યુઝ કરવાનો છે તો કે ILRનો. જો બેટા કોઈ પણ એક્ઝામની અંદર તમારે ઉતાવળ નથી કરવાની કોઈ પણ MCQ તમારી સામે આવેલો છે તો MCQની અંદર શું કહેવા માંગે છે એ તમારે પહેલાં સમજવાનું છે. જો તમને એ ખબર પડી જાય કે આનો મતલબ શું છે તો તમારા માટે આન્સર દેવો કેવો થઈ જશે ઇઝી થઈ જશે. અને આન્સર જ્યારે તમે દો છો ત્યારે ચારે ચાર જવાબને જે એ વાંચવાના છે અને જે તમને યોગ્ય લાગે એ આપવાનો છે. કેમ કે એક્ઝામની અંદર તમારા જેવા ઘણા બધા કોમ્પિટિટર્સ તમારી સાથે જ બેઠા હશે. જો 1 માર્ક્સમાં તમે ગલત કરશો તો તમારો બાજુવાળો શું થઈ જશે સિલેક્ટ થઈ જશે. તો આપણે શું કરવાનું છે કે બેટા એક ક્વેશ્ચન છે પ્રોપર વાંચવાનો છે અને એના જવાબ જે છે એમાંથી એને સહી કયો લાગે છે એ આપણે એની સાથે કનેક્ટ કરીને પછી જ આપણે આન્સર આપવાનો છે. ઓકે આપણે આ ક્લાસ જે જોતું હશે એના માટે તો આજે આ રટાઈ જવાનું છે. શું છે બીજું વેક્સિન કેરિયર મુખ્યત્વે ક્યાં માટે વપરાય છે ચલો તમે આન્સર આપો કે વેક્સિન કેરિયર છે એ ક્યાં વપરાય છે તો કે ડીપ ફ્રીઝિંગ માટે નહીં તો કે આઉટરીચ ઇમ્યુનાઇઝેશન માટે માવજત માટે નહીં માત્ર કોવિડ માટે પણ નહીં. તો આનો રાઈટ આન્સર શું છે તો કે આઉટરીચ ઇમ્યુનાઇઝેશન માટે મીન્સ શું કીધું મેં હોમ વિઝિટમાં આપણે જઈએ છીએ ને એ જ આઉટરીચ ઇમ્યુનાઇઝેશન માટે શું વપરાય છે તો કે વેક્સિન કેરિયર. ઓકે પછી કોલ્ડ ચેઇન માટે યોગ્ય તાપમાન રેન્જ શું છે આપણે વાત કરી હતી ને યોગ્ય તાપમાન રેન્જ કઈ આવશે તો કે 20 થી 10 નહીં 0 થી 2 નહીં 10 થી 15 નહીં. તો રાઈટ આન્સર શું આવશે તો કે 2 થી 8. આ શું હતો એનો રાઈટ આન્સર. આવી જ રીતે બેટા તમે જો વ્યવસ્થિત ભણશો ને તો તમે ઓપ્શન જોશો ને ત્યાં જ તમને તમારો ખુદનો આન્સર આવડી જશે. વીવીએમનું મુખ્ય કાર્ય શું છે તાપમાન ઘટાડવાનું નહીં એનું કામ તાપમાન ઘટાડવાનું નથી. રસીનું ઉત્પાદન તારીખ બતાવવાનું નહીં તારીખે નહીં બતાવે. દૂધના પાવડરનું પ્રમાણ બતાવવું નહીં દૂધના પાવડરનું નહીં પણ આનો આન્સર શું આવશે તો કે રસીને ઓવરહીટ મતલબ રસીની અંદર તાપમાનની કોઈ અસર થઈ છે કે નહીં એ બતાવવાનું કામ કોણ કરશે બેટા વીવીએમ. ઓકે આ શું હતા આપણા MCQ. ઓકે આ નાનકડું જ પેપર હતું તમારા માટે. 1 મિનિટ.
ઓકે, સોરી. ચાલો હવે એક એકને આપણે ડિસ્કશન કરીશું કે શું છે એના ઇક્વિપમેન્ટ. તો પેલું ILR, આઇસલેન્ડ રેફ્રિજરેટરનું અંદરનું લેઆઉટ શું છે. હવે વાત જ એવી કે રેફ્રિજરેટર, તમારા ઘરે જે ફ્રીજ છે એ ફ્રીજ નથી. તમે મમ્મી કહેતા હશે કે ચાલો ફ્રીજમાંથી લઈ આવો ને, તમે દોડામ દોડ જાશો ને ફ્રીજ ખોલીને ઠંડી હવા લેશો. એ શું છે એકચ્યુઅલી ફ્રીજ નથી. ફ્રીજનું અને આપણે એનું તાપમાન શું હશે, બહારનું તાપમાન તો કે 2 થી 8 સેલ્સિયસનું તાપમાન હશે. હવે જે તમે બોક્સની બરફ મૂકો છો એ ફ્રીઝર, એને શું કહેશું આપણે, ફ્રીઝર કહેશું. એમાં શું થશે કે -ડિગ્રીમાં એનું તાપમાન જતું રહેશે. પાણીમાંથી જ્યારે બરફ બને ત્યારે તાપમાન કેટલું હોય તો કે -ડિગ્રીની અંદર જતું રહ્યું હોય. તો જે બહારનું છે તમારા ઘરે છે એ શું છે તો કે એક રેફ્રિજરેટર જ છે. એને શું કહેશું, એનું તાપમાન કેટલું હશે, 2 થી 8નું જ તાપમાન હશે. તો અહીંયા આપણે એક રેફ્રિજરેટરની જ વાત કરવામાં આવેલી છે. પણ આપણે આગળ વાત કરીએ કે આઇસલેન્ડ રેફ્રિજરેટરનું અંદરનું લેઆઉટ કેવું હોય છે. તો કે આઇસલેન્ડ રેફ્રિજરેટર શું છે, ILR એટલે એવા રેફ્રિજરેટર જેની અંદરની બાજુઓમાં બરફ લાઈન હોય છે અને જેવી વીજળી જાય તો પણ એનું આ તાપમાન છે એ શું કરે છે તો કે જાળવી રાખે છે. મેં તમને વાત કરી ને કે વીજળી જતી રહેશે, લાઇટ જતી રહેશે તો પણ ILR છે એ તાપમાન જાળવી રાખશે. શું કામ કે ILR છે એની સાઇડ લાઇન છે. સાઇડ લાઇનની અંદર શું જોવા મળશે તો કે બરફની લાઇન જોવા મળશે. હવે વાત કરીએ કે ILRની અંદર આપણું જે નોર્મલ ફ્રીજ હોય છે, તમે ખોલો છો તો શું આવે છે તો કે સામેની સાઈડ જ આવે છે. હવે જો ILRમાં એવી રીતે હોય તો આપણે ઘડે ઘડે ખોલશું તો બધી એકસાથે જે હવા જે છે ઠંડી હવા શું આવી જાય, બહાર આવી જાય અને જે તાપમાન મળવું જોઈએ મળશે નહીં. તો ILR છે, તમે જોયું હોય તમે દૂધવાળાને ત્યાં લેવા ગયા હોય કઈ વસ્તુ અથવા તો આઈસ્ક્રીમ લેવા ગયા હોય તો એના જે ફ્રીજ કેવી રીતે હોય છે, એ પણ એક રેફ્રિજરેટર કેવી રીતે ખોલે છે, આવી રીતે ખોલે છે. જેની લીધે શું થશે, ઠંડી હવા જે હોય એ કેવી હોય બેટા, ભારી હોય. ભારી તમે જેમ ખોલશો તો જે ઠંડી હવા છે એ ક્યાં જતી રહેશે, નીચે જતી રહેશે. જેના લીધે જે વેક્સિન છે એને જરૂરી તાપમાન મળી રહેશે. તો આપણે એને શું કહેવાનું છે તો કે ILR. આપણે નોર્મલ આપણું રેફ્રિજરેટર ઊભું હોય છે, મીન્સ કે આપણે સામેની સાઈડથી ખોલી શકીએ છીએ. જ્યારે ILR છે એ કેવી રીતે હોય છે તો કે આવી રીતે આપણે ઉપરથી ખોલવાનું હોય છે. હું તમને હમણાં ફોટો બતાવું એટલે તમને આઈડિયા આવશે. આ રહ્યું. ચલો, તમે કોઈ આઈસ્ક્રીમ લેવા જાઓ છો ને જ્યાં રેફ્રિજરેટર હોય છે એવું જ જે છે આ ILR હોય છે. જ્યારે આ ખોલવામાં આવે છે ત્યારે જે ઠંડી હવા છે એ ક્યાં આવી જાય બેટા, એ કેવી હોય, ભારે હોય. ભારે હોય એટલે એ હવા ક્યાં આવી જશે, નીચેના સ્તર ઉપર આવી જશે. જેના લીધે જે વેક્સિન આપણી અંદર પ્રેઝન્ટ છે એને કોઈ અસરકારક થાય ને એને પ્રોપર જે તાપમાન મળવું જોઈએ એ મળશે. હવે તમે આમ આવી રીતે ખોલશો તો બધી ઠંડી હવા કેવી આવી જશે, સીધી બહાર આવી જશે અને ગરમ હવા ફટાફટ શું જોવા મળશે બેટા, અંદર જવા મળશે અને રસીની જે અસરકારકતા છે કેવી થઈ જશે તો કે લો થઈ જશે. સમજાણું? ઓકે, હવે શું છે મુખ્ય લેઆઉટ માર્ગદર્શિકા કે ILR લેઆઉટની ગાઈડલાઈન શું છે તો કે ILR એક ચેસ ટાઈપ ફ્રીજ હોય છે. ઊભું નહીં પણ ખોલીને ઉપરથી વપરાય છે. મેં તમને કીધું કે ઊભું નહીં હોય પણ કેવું હશે તો કે ઉપરથી વાપરવાનું રહેશે. પછી શું છે, ILRનું અંદર કેટલાય પાર્ટીશનોમાં વહેંચાયેલું છે. એના પાર્ટીશનને આપણે વાત કરીએ તો એનો ઉપરી સ્તર છે કે ઉપરનું સ્તર છે એ શું હશે તો કે ફ્રીજ સેન્સિટિવ રસી રાખવામાં આવશે. એની અંદર ફ્રીજ સેન્સિટિવ રસી શું કામ રાખવામાં આવશે, આપણે હમણાં એની પણ વાત કરીએ. હવે મધ્યમ સ્તર છે, મધ્યમ સ્તરની અંદર કેવી વેક્સિનો રાખવામાં આવે અને સાઈડ પાર્ટમાં શું આવશે, કાંઈ ગોઠવવાનું નથી કેમ કે ત્યાં સાઈડ પાર્ટમાં શું પ્રેઝન્ટ છે તો કે આઈસની મતલબ બરફ પ્રેઝન્ટ છે, બરફની લાઈનો પ્રેઝન્ટ છે ને તળિયાની અંદર કાંઈ રાખવાનું નથી. થાળીઓ વેટ મૂકવો નહીં કેમ કે આ સ્થાનથી ઠંડી આવતી હોવાથી અવરોધ નહીં આવવો જોઈએ. હવે જ્યાંથી ઠંડી આવે છે નીચેથી જે છે એ તાપમાન માટે મેન્ટેન કરવા માટે નીચેથી ઠંડી આવે છે
તમે ત્યાં નીચે થાળીઓ પ્લેટ મૂકી દેશો જમવાનું બધું, તો ત્યાંથી જે છે એ આવી શકશે? જે તાપમાન આવવું જોઈએ આવી શકશે નહીં. એટલે ઉપરી સ્તરની અંદર ફ્રીજ સેન્સિટિવ શું કામ રાખવામાં આવશે? તો કે હવે તમે ઓપન કર્યું છે તો થોડીક જે છે આ ઠંડી હવા ક્યાં જતી રહે બેટા? નીચે જતી રહી છે. તો ગરમ હવા છે એ જવાની છે થોડીક. તો જે વેક્સિન જે છે એ હીટથી રેઝિસ્ટન્સ હશે, મતલબ એને હીટથી કોઈ અસરકારક નહીં થાય. થોડી ઘણી જે હીટ છે એનાથી કોઈ અસરકારક નહીં થાય. તો એને કેવી રાખવામાં આવશે? તો કે ઉપર રાખવામાં આવશે. અથવા તો ફ્રીજ સેન્સિટિવ એટલે કે કેવી થઈ? તો કે ફ્રીજની એને જરૂર નથી, એને નોર્મલ ટેમ્પરેચરની જરૂર છે. તો એને શું કહીશું? તો કે ટીટી, હિપેટાઇટિસ બી, ડીપીટી, પેન્ટાવેલેન્ટ. અને ક્યારેક આઈસ પેક, ક્યારે એની અંદર શું રાખવામાં નથી આવતા? આઈસ પેક રાખવામાં નથી આવતા આયલરની અંદર. મધ્યમ સ્તરની અંદર કઈ આવશે? તો કે મિઝલ્સ, એમઆર, જેઈ, આઈપીવી જેવી રસીઓ, મેડિસિન અથવા તો મેડિસિન્સ રાખવામાં આવશે. પણ ખોરાક જે છે એને છે ત્યાં રાખવામાં આવતા નથી. ફળ ને ખોરાકને છે ત્યાં રાખવાનું નથી. હવે આ એવી વેક્સિન છે કે એને નથી વધારે ઠંડીની જરૂર કે નથી એને વધારે ગરમીની જરૂર. એટલે એને ક્યાં રાખવામાં આવે છે બેટા? મિડલની અંદર રાખવામાં આવે છે. અને સાઈડ પાર્ટની અંદર શું છે? તો કે કાંઈ ગોઠવવાનું નથી. સીધો સંપર્ક ભીગ સાથે નહીં થવો જોઈએ. આનો જે સંપર્ક જે છે ડાયરેક્ટ ભીત સાથે થવો જોઈએ નહીં. અને તળિયું એમાં કશું જ મૂકવાનું નથી, કાંઈ વેટ મૂકવાનું નથી. જો વેટ મૂકશે તો જે ઠંડી આવે છે એને શું થશે? તો કે અવરોધ થશે. ઓકે, હવે આયલરમાં કરવી નહીં તેવી ભૂલો, કે આયલરની અંદર શું ભૂલ ન કરવી જોઈએ, આપણે શું ધ્યાન રાખવાનું છે? તો કે રસી સીધી તાપમાનની પટ્ટી સાથે ચોંટાડવાની નથી. જે તાપમાનની પટ્ટી એની અંદર પ્રેઝન્ટ હોય એને ત્યાં ડાયરેક્ટ જે છે રસીને એની સાથે ચોંટાડવાની નથી. પછી શું છે? બરફ, પાણી, પ્લાસ્ટિકની થેલી મૂકવાની નથી. આમાં ઓનલી ને ઓનલી શું રાખવાનું છે? તો કે રસી જ રાખવાની છે. હાઉસહોલ્ડ ફૂડ, ડ્રિંક્સ આયલરમાં મૂકવા નહીં. વીવીએમ દેખાતું રહે એ રીતે રસી ગોઠવવાની છે, ઢાંકી દેવાની નથી. કે ચલો આપણે રૂમાલમાં વીંટીને મૂકી દઈએ કે ભાઈ વેક્સિનને કાંઈ ન થવું જોઈએ, એમ નહીં ચાલે. આમાં શું કરવાનું છે? તો કે વીવીએમ દેખાય તમને વેક્સિનનું જે છે એ સ્ટીકર તમે જોઈ શકો એવી રીતે છે ગોઠવવાની છે, જેના લીધે તમને ખબર પડે કે વેક્સિનની અંદર છે તાપમાનના લીધે કોઈ અસર થઈ છે કે નહીં. એના માટે આપણે કેવી રીતે રાખવાની છે? તો કે વીવીએમ દેખાતું રહે એવી રીતે રસી ગોઠવવાની છે. અને બોટમમાં કાંઈ રાખવાનું નથી. બોટમમાં મતલબ કે નીચેના સ્તરની અંદર કાંઈ રાખવાનું નથી. શું કામ? કે ત્યાંથી શું આવે છે? તો કે ઠંડી આવે છે. ને ત્યાંનું તાપમાન કેવું હશે? તો કે 2 કરતાં નીચું હશે. એટલે ત્યાં કેવું તાપમાન હશે? વધારે ઠંડુ હશે. અને ત્યાં શું થવાની શક્યતા છે? તો કે ફ્રીજ થવાની શક્યતા છે. હવે આયલર તાપમાન મોનિટરિંગમાં શું કરશું? તો કે તાપમાન દરરોજ 2 વખત નોંધવાનું છે. ક્યારે નોંધવાનું બેટા? સવાર સાંજ નોંધવાનું છે. આપણે વાત કરી હતી પ્રીવિયસલી જ કે તાપમાન છે કેટલો ટાઈમ નોંધવાનું છે? તો કે 2 ટાઈમ નોંધવાનું છે. તાપમાનની રેન્જ કેટલી હોવી જોઈએ? તો કે 2 થી 8 ની વચ્ચે. પ્લસની અંદર આ યાદ રાખવાનું છે તમને કન્ફ્યુઝ કરવા માટે. ઓપ્શનની અંદર એમ પણ આપી શકે કે -2 ડિગ્રી ટુ -8 ડિગ્રી. પછી આવી રીતે આપેલું હોય +2 ડિગ્રી ટુ +8 ડિગ્રી, અથવા તો નન, અથવા તો બોથ. ચલો આવી રીતે આન્સર આપેલો હોય તો તમે તમારી જેમ ગોખીને ગયા હોય કે ચલો 2 થી 8, પછી ત્યાં જુઓ ને ત્યારે તકલીફ થાય કે માઇનસ હતું કે પ્લસ હતું, શું હતું? તો તમારે યાદ રાખવાનું છે બેટા કે +2 ડિગ્રીથી +8 ડિગ્રી. આ તો પછી માઇનસ એટલે ફ્રીઝર થઈ ગયું ને બેટા. મેં તમને વાત કરી ને કે માઇનસમાં જાય ઠંડી, જ્યારે માઇનસની અંદર થાય તો પાણીમાંથી શું બની જાય? બરફ બની જાય. એટલું એનું તાપમાન કેવું થઈ જાય? ઠંડુ થઈ જાય. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. જે એક્ઝામમાં તમે જે કન્ફ્યુઝ કરતા હોય ને એ શબ્દોને, એ સબ્જેક્ટને આપણે વધારે પકડવાના છે, જેના લીધે આપણે જે નાની નાની મિસ્ટેકો કરીએ છીએ એ આપણને ડાયરેક્ટ ગવર્મેન્ટ જોબ અપાવી દે. ઓકે, હવે શું છે? વીજળી ન હોય તો પણ આયલર છે કેટલા કલાક સુધી ચાલુ રહેશે? ઠંડીને રાખશે, રસીને કેટલા ટાઈમ સુધી ઠંડી રાખશે? તો કે
10 થી 12 કલાક સુધી. મેં તમને કીધું હતું ને કે એક લિમિટેશન સુધી છે, એ 10 થી 12 એક લિમિટેશન સુધી છે ILR શું કરી શકે તો કે રસીને ઠંડી રાખી શકે. હવે 12 કલાકથી વધી જાય ને 24 કલાક સુધી તો એ ન ચાલે. આપણે એના માટે શું વ્યવસ્થા રાખવાની છે? જનરેટરની, ઇન્વર્ટરની શું વ્યવસ્થા સાઈડમાં રાખવાની છે. બીજું શું છે તો કે ટેમ્પરેચર લોગબુક જાળવવી ફરજિયાત છે. હવે આ નોંધો છે તો ક્યાં નોંધવાનું છે તો કે ટેમ્પરેચર લોગ બુકની અંદર. હવે ILRમાં રસી ગોઠવવાની શ્રેષ્ઠ પદ્ધતિઓ શું છે કે એના પ્લેસમેન્ટ ઓર્ડર શું છે કે તમે કઈ રીતે ગોઠવવાનું. તો આપણે હમણાં પહેલા જ વાત કરી કે ટોચની અંદર શું કરવાનું છે તો કે ફ્રીજ સેન્સિટિવ કઈ કીધી હતી બેટા? TT. તમને આ ક્વેશ્ચન પૂછશે કે ફ્રીજ સેન્સિટિવ વેક્સિન કઈ છે અથવા તો શું કહેવાય ફ્રીજ સેન્સિટિવ કઈ છે તો કે TT અને હીટ રેઝિસ્ટન્સ વેક્સિન કઈ કીધી તો TT જ આવશે. આ બંને મતલબ એક જ છે. આમાં શું કહેવામાં આવે છે તો કે TT ને ક્યાં રહેવાની મજા આવે છે તો કે હીટ જેવું તાપમાન હશે તો એની અંદર ચાલશે. હીટ એટલે પછી બહુ વધારે પણ હીટ નહીં, પણ 2 થી 8 ની અંદર ચાલે. અને ફ્રીજ સેન્સિટિવ, ફ્રીજથી સેન્સિટિવ હશે મતલબ એને વધારે ઠંડીની જરૂર નથી. એટલે બેનું એક જ વસ્તુ કહેવામાં આવેલી છે. હવે મધ્યની અંદર કઈ આવશે તો કે લાયોફિલાઇઝ્ડ મતલબ BCG જે વેક્સિન છે ને જે પાવડર ફોર્મની અંદર આવે છે એને ક્યાં રાખવામાં આવશે તો કે મધ્યની અંદર. અને તળિયું કેવું રાખવાનું છે બેટા? ખાલી રાખવાનું છે. નો વેક્સિન પ્લેસમેન્ટ. કેમ કે જે ઠંડી આવે છે તમે ત્યાં જ બધું લગાવી દેશો તો ઠંડી આવશે નહીં, અવરોધ રાખશે, જેના લીધે જે ILR એનું તાપમાન છે શું નહીં કરી શકે? મેન્ટેન નહીં કરી શકે. ચલો હવે ILRના ગોલ્ડન પોઈન્ટ શું છે આપણે ફટાફટ રિવિઝન કરી લઈએ ને ફટાફટ તમારે હવે જોઈને જ આન્સર આપવાનો. હું આટલું બોલું ને તમારો આન્સર હોવો જોઈએ. ચલો ILR છે એનું તાપમાન કેટલું હોય? કેટલું તાપમાન મેન્ટેન કરે તો કે +2 થી +8 ડિગ્રી. અને ILRના તળિયે રસી રાખવી નહીં તે શું થઈ શકે છે? ફ્રીજ થઈ શકે છે. ILRમાં ક્યારે આઈસ પેક કે ખોરાક મૂકવો નહીં. વેક્સિન ક્રેટ મતલબ સાઇડ વોલથી દૂર રાખવાની છે કે સાઇડ વોલથી દૂર રાખવાની છે. કેમ કે ત્યાં શું છે? બરફ પ્રેઝન્ટ છે. માપદંડ મુજબ દરરોજ તાપમાન લખવું ફરજિયાત છે. 2 વખત આપણે તાપમાન માપવાનું છે અને જે એક્યુરેટ તાપમાન આવેલું છે એ આપણે લોગ બુકની અંદર શું કરવાનું છે? લખવાનું ફરજિયાત છે. ચલો આપણે ફટાફટ MCQ સોલ્વ કરી દઈએ કે પહેલા MCQ શું કહેવામાં આવે છે તો કે ILRનો તળિયો ખાલી કેમ રાખવો જોઈએ. ચાલો આજ સુધી તમે જોયેલું હશે તો તમારા માટે સાવ ઇઝી થઈ જશે કે વધુ રસી મૂકવા માટે કે ચાલો આપણે એક્સ્ટ્રા સ્ટોરેજ માટે ક્યાંકથી મળી ગઈ છે તો વધારે રસી મૂકી શકીએ એના માટે ખાલી રાખી દેવાય, જેમ ગોડાઉન રાખીએ એમ નહીં. પાંજરા માટે આ તો કાંઈ લાગતો ઓળખતો જ નથી એટલે એમનામ જ નીકળી ગયો. હવે શું છે તો કે સાફ સફાઈ માટે કે ત્યાં જઈને આપણે સાવરણાથી ધોઈ શકીએ પાણીની રેલમ છલમથી નહીં. બેટા આનો આન્સર નહીં આવે તો આનો રાઈટ આન્સર શું આવશે? ફ્રીજ થવાથી રસી નષ્ટ થઈ શકે છે તો એને અટકાવવા માટે આપણે શું કરવાનું છે? ત્યાં કોઈ તળિયાની અંદર વેક્સિન રાખવાની નથી. ફક્ત ILRમાં હજી આગળ પણ આવશે તો તમારે યાદ રાખવાનું છે ILRની અંદર નીચે રાખવાની નથી વેક્સિન. ઓકે. દેન સેકન્ડ MCQ વાત કરીએ કે ILRમાં કઈ વસ્તુને ક્યારે રાખવી ન જોઈએ. તો કે ILRની અંદર શું વસ્તુ નથી રાખવાની કીધી તો કે TT રસી તો આવે છે ઉપર જ ને પહેલા જ સ્તરની અંદર, પછી પેન્ટાવેલેન્ટ આવે, મિઝલ્સ આવે, આ બધી તો શું છે? વેક્સિન છે. તો ના શું રાખવાની ના પાડી હતી તો કે આઈસ પેક. તો રાઈટ આન્સર શું છે તો કે B. આઈસ પેક નથી રાખવાનો, કોઈ ખોરાક નથી રાખવાનો. આઈસ પેક ક્યાં બનાવવામાં આવશે તો કે ડીપ ફ્રીજની અંદર. આની અંદર તો ઓનલી વેક્સિનને કેરી કરવા માટે, વેક્સિનને રાખવા માટે આપણે શું યુઝ કરવાનું છે તો કે ILRનો યુઝ કરવાનો છે. ઓકે. દેન શું છે? ILRમાં તાપમાન કેટલું હોવું જોઈએ? ચલો ફટાકથી આન્સર આપી દો. શું આવશે આન્સર આનો? 2 to 8 ડિગ્રી સેલ્સિયસ. ઓકે. વચ્ચે વચ્ચે હું આવે તમારી નાની નાની ટેસ્ટ લેતી જાવ એટલે તમને વધારે ઇઝી રહેશે. કેમ કે તમે MCQ સોલ્વ કરેલા હશે ને વધારે ઇફેક્ટિવ રહેશે. તમારો જે ટોપિક ક્લિયર હશે તો તમારા માટે MCQ છે એ સોલ્વ કરવા કેવા થઈ જશે બેટા? એકદમ ઇઝી થઈ જશે. તમને એમ જ થશે કે મને જ બધું આવડે છે. એના માટે તમારે એક શું કરવું પડશે?
એક્સપર્ટ પાસેથી અથવા તો કોઈ પણ એકેડેમી જોઈન કરી અને શું કરવાનું છે તો કે થિયરીની અંદર શું કરવાનું છે તમારે કે બધી થિયરી પહેલાં ક્લિયર થઈ જશે તમારી, તો તમારા માટે MCQ શું થઈ જશે, એકદમ ઇઝી થઈ જશે. અને એના માટે જ આપણે માય નર્સિંગ એકેડેમીના ટીચર્સ દ્વારા એક ફ્રી ડેમો લેક્ચરની આપણે જેની અંદર ઓફલાઈન જે સ્ટુડન્ટ છે એ આવી શકશે ફિઝિકલી. અહીંયા તમે ફ્રી ડેમો માટે અહીંયા આવી અને જોઈ શકો છો. અને તમારી પાસે ટાઈમ ના હોય તો તમે ઓનલાઈન માય નર્સિંગ એપની અંદર પણ શું કરી શકો છો, જોઈ શકો છો. અને લેક્ચરની અંદર કેવું કન્ટેન્ટ આપવામાં આવે છે, કેવી રીતે સમજાવવામાં આવે છે એ પણ તમે જોઈને આઈડિયા આવી શકશે. અને જો તમારે વધારે માહિતી હોય તો તમને લાસ્ટની અંદર હું તમને આપીશ હેલ્પલાઇન નંબર, તમારે વધારે ઇન્ક્વાયરી કરવી હોય તો તમે કરી શકો. ઓકે, આપણે ટોપિકમાં આવીએ કે શું કહેવામાં આવે છે કે VVM ક્યારનું આવે છે કે VVM શું છે. ચલો આપણે જોઈ લઈએ કે VVM શું છે તો કે વેક્સિન વાઇલ મોનિટર, એના સ્ટેજીસ શું છે, એની ડેફિનેશન શું છે. ચલો પહેલાં વાત કરીએ કે VVM એ રસીની બોટલ પર લાગેલું એક ખાસ રંગબેરંગી લેબલ હોય છે જે બતાવે છે કે રસી ખૂબ ઊંચા તાપમાને આવવાથી ખરાબ તો નથી થઈ ગઈ ને. શું બતાવે છે તો કે આ વેક્સિન છે, વેક્સિનની ઉપર એક સ્ટીકર લગાડવામાં આવે છે, રંગબેરંગી સ્ટીકર લગાડવામાં આવે છે. એમાં બહારનું એક ખાટું લેયર હોય છે અને વચ્ચેનું જે લેયર હોય છે કેવું હોય તો કે હીટ સેન્સિટિવ હોય. જો તમને થોડુંક પણ તાપમાન બહારથી આવશે તો એનો કલર કેવો થઈ જશે બેટા, ચેન્જ થઈ જશે. જેના લીધે નર્સને એ ડિસાઇડ કરવામાં ઇઝી રહેશે કે આ વેક્સિન છે સારી છે કે ખરાબ છે. એના માટે આપણે શું કરવાનું છે તો કે VVMનો યુઝ કરવાનો છે. VVM રસીની ગરમીના હિસ્ટ્રી બતાવે છે, ગરમીની હિસ્ટ્રી બતાવે છે ને કે એનું તાપમાન વધારે લાગેલું છે તો આની અસરકારકતા કેવી છે એ બતાવે છે. પછી શું છે, તે માત્ર એક વખત ગરમ થઈ જાય પછી થતું રંગ બદલાય છે. હવે વચ્ચેની મેં વાત કરી કે વચ્ચેનું છે એ કેવું છે તો કે હીટ સેન્સિટિવ છે. એ એક વખતે ગરમ થશે તો એનો રંગ કેવો થઈ જશે, બદલાઈ જશે. મીન્સ પહેલાં લાઇટ થશે, પછી ડાર્ક સેમ થઈ જશે અને પછી શું થશે, એનાથી પણ વધારે ડાર્ક થઈ જશે. જેના લીધે તમને ખબર પડશે કે આ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ. આ રહ્યું જો બેટા, આ શું છે વેક્સિન વાઇલ મોનિટર. હીટ માર્કર માટે આપણે જો સ્ટીકરમાં શું લગાડેલું છે અહીંયા VVM. આ છે VVM. ઓકે, ક્યારનું આવતું હતું ને કે VVM શું છે તો કે VVM આ છે. મેં તમને કીધું ને કે આ બ્લુ લાઈન છે અને વચ્ચે છે કેવો પાર્ટ છે તો કે હીટ સેન્સિટિવ પાર્ટ છે. એનો આપણે ચાર્ટ જોઈએ. ચલો હમણાં આગળ એનો ચાર્ટ આવશે જેને લીધે તમારા માટે સાવ ઇઝી થઈ જવાનું છે. મુખ્ય હેતુ, આનો પર્પસ શું છે VVM રાખવાનું, કાં એની અંદર ઉપર સ્ટીકર શું કામ રાખેલું છે તો કે રસી વાપરવા લાયક છે કે નહીં એ જોવા માટે, તેની દ્રશ્ય ઓળખ. પછી શું છે ફિલ્ડ લેવલ પર નર્સો માટે સરળ દિશા નિર્દેશ માટે. હવે ફિલ્ડની અંદર છે નર્સ વેક્સિન આપે જ છે. ચલો હવે એને કેમ ખબર પડે કે આની અંદર તાપમાન લાગેલું છે કે નહીં. હવે તાપમાન લાગેલું હશે તો એને ખબર પડી જશે કે આની અસરકારકતા કેવી થઈ ગઈ છે, ઓછી થઈ ગઈ છે. તો આપણે એને શું કરી દઈશું, ડિસ્કાર્ડ કરી દઈશું. અને આપણે શું કરવાનું છે, નવી વેક્સિનનો યુઝ કરશું. કેમ કે આપણે નર્સનો રોલ શું છે બેટા કે પેશન્ટને જે છે જે વસ્તુ આપણે કોઈ પણ મેડિસિન આપતા હોય તો મેડિસિનની અસર તો થવી જોઈએ ને, તો જ છે દર્દી શું થઈ શકે તો કે રિકવર થઈ શકે. તો આપણે એવી જ વસ્તુ આપવાની છે જેના લીધે દર્દીને છે એ પોતાનું કામ થઈ જાય ને આપણું પણ થઈ જાય. હવે ઊંચા તાપમાને જાળવવામાં નિષ્ફળ રસીઓને તત્કાળ છાંટવાની સુવિધામાં શું કરવામાં આવે છે તો કે VVMનો યુઝ કરવામાં આવે છે. તો કે ઊંચા તાપમાન વધી જશે અને એવી વેક્સિનો છે તાકે એ હીટથી શું છે તો કે સેન્સિટિવ છે. તો એના માટે એ દર્શાવવા માટે આપણે શું યુઝ કરવાનો છે તો કે VVMનો યુઝ કરવાનો છે. VVM બનેલું હોય છે એના ભાગ છે. તો ભાગ વર્ણનમાં કરીએ તો અંદરનો વર્તુળ મેં બતાવ્યું ને હમણાં તેના સ્ટીકરમાં કે અંદરનો વર્તુળ છે એ કેવો હશે તો કે એ રંગ ઘટાડે છે ગરમી પડવાથી. અને બાહ્ય રિંગ છે એ શું છે તો કે એ તો સ્થિર રહેશે, એનો રંગ બદલાતો નથી.
બાહ્ય રિંગની અંદર કોઈ ચેન્જીસ નહીં આવે. ચેન્જીસ ક્યાં આવશે તો કે વચ્ચેની રિંગની અંદર જ આવશે. ચલો આપણે જોઈએ કે કઈ રીતે ચેન્જીસ આવે છે. ઓકે, ચલો વીવીએમના 4 સ્ટેજીસ છે આપણે જોઈએ. ચલો તો એમાં શું કહેવામાં આવે છે તો કે સ્ટેજ 1 ની અંદર વર્તુળ બહુ હળવો અને બાહ્ય રિંગ કરતા હળવો રસી બાકીથી નવી છે તો વાપરવી. તો આની અંદર શું થશે કે આ બહારનું સ્તર છે અને અહીંયા તો શું છે વ્હાઈટ જ કલર છે. તો આમાં શું કીધું છે કે વર્તુળ બહુ હળવો અને બાહ્ય રિંગ કરતા પણ હળવો છે એટલે શું છે નોર્મલ છે. હવે અંદરનો વર્તુળ થોડો ઘાટો થયો છે પણ હજુ રિંગ કરતા હળવો, થોડી ગરમી મળી છે પણ સલામત વાપરી શકાય. હવે આમાં શું કહેવામાં આવે છે તો કે આ બહારી વર્તુળ છે. શું છે આ બહારી વર્તુળ છે. હવે એકદમ લાઇટ નથી પણ શું છે બેટા ત્યાં થોડીક અસર થઈ છે. શું જોવા મળે છે ત્યાં થોડીક અસર થઈ છે. તો ત્યાંનો કલર આછો આછો શું જોવા મળશે તમને ડાર્ક જોવા મળશે. બ્લુ કરતા લાઈન જે છે બહારની કેવી હશે બ્લુ, તો વચ્ચેનો કલર છે એ પણ કેવો જોવા મળશે તમને સ્કાય કલર જેવો જોવા મળશે. સ્ટેજ 3 ની અંદર શું આવશે તો કે અંદરનો વર્તુળ અને રિંગ સમાન રંગના થઈ જશે. તો કે અહીંયા દોરું અંદરનો વર્તુળ છે, સોરી આ બાહ્ય રિંગ છે અને અંદરનો વર્તુળ છે આખું આવું થઈ જશે સેમ કલરનું. કેવું થઈ જશે બેટા સેમ કલરનું થઈ જશે. તો આપણે શું કરવાનું છે ને વાપરવાનું નથી. અને લાસ્ટમાં શું થઈ જશે તો કે વર્તુળનું રિંગ કરતાં વધારે ઘાટો ખૂબ ઊંચું તાપમાન મળ્યું છે અને એને શું કરવાની છે નષ્ટ મતલબ ડિસ્કાર્ડ કરવાની છે. હવે આ બાહ્ય રિંગ છે એ કેવી છે તો કે એ તો નોર્મલ જ છે પણ અંદરની રિંગ છે એ શું થઈ ગઈ છે તો કે એના કરતાં પણ કેવી થઈ ગઈ છે બેટા ઘાટી થઈ ગઈ છે. તો આ તો શું છે એકદમ એક્સપાયર જ છે. તો આનો યુઝ આપણે કરવાનો નથી. આ કેવી થઈ ગઈ છે વેક્સિન એકદમ શું થઈ ગઈ છે એક્સપાયર્ડ થઈ ગઈ છે. વપરાશની દિશા કે આપણે શું કરશું કી રૂલમાં તો કે ઇંગ્લિશની અંદર છે કે ઇફ ઇનર સ્ક્વેર ઇઝ લાઇટર ધેન આઉટર રિંગ તો યુઝ ઇટ. જો અંદરનું શું કહેવાય વર્તુળ છે એ લાઇટ હશે બહારના વર્તુળ કરતાં તો એ શું છે તો કે યુઝ કરી શકાય. પણ જો ઇફ ઇનર સ્ક્વેર ઇઝ સેમ અથવા તો સેમ કલરનું થઈ જાય, અંદરનું વર્તુળ છે એ સેમ થઈ જાય અથવા તો ડાર્કર થઈ જાય તો શું કરવાનું છે એનો યુઝ કરવાનો નથી. સમજાણું હવે શું કહેવામાં આવે છે? હું તમને ગેરંટી આપું છું સ્ટુડન્ટ કે આની અંદરથી 80% શું પૂછાવાના છે MCQ પૂછાવાના છે. તો આ ટોપિક છે તમારો કોઈ પણ એક્સપર્ટ પાસેથી શીખવો જ પડશે અને આવી રીતે જો તમે ભણેલું હશે તો તમે એક્ઝામની અંદર એક વખત યાદ કરશો કે ચલો આ MCQ ની અંદર છે એનો આ ક્વેશ્ચનનો આન્સર શું આવશે તો કે આ જ આવશે. ઓકે, તો થિયરી છે એ તમારે શું કરવાની છે ક્લિયર કરવાની છે. હવે વીવીએમ વિશે ધ્યાનમાં રાખવાની બાબતો શું છે તો કે દરેક રસીની બોટલ પર વીવીએમ હોવું ફરજિયાત છે. હા તો ચલો વીવીએમ તો છે જ, પછી વીવીએમ ક્યારે ઢાંકવાની નથી, એ જોવાય તેવી રીતે રસી રાખવાની છે. મેં તમને કીધું ને એને પ્રેપ કરીને મૂકી નથી દેવાની પણ એને શું કે જોઈ શકાય એવી રીતે આપણે એને ગોઠવવાની છે. રસી ઓપન કર્યા પછી શું કરવાનું છે તો કે વીવીએમ છે શું કરવાનું છે તાત્કાલિક ચેક કરવાનું છે. બીસીજી જેવા લાયોફિલાઇઝ્ડ રસી માટે પણ લાગુ પડે છે. હવે બીસીજીની અંદર કઈ રીતે આવશે તો કે આ તમે ઢક્કન ખોલશો તો એ ઢક્કનની અંદર તમને આ ટાઈપનું શું જોવા મળશે વીવીએમ જોવા મળશે. તો તમારે શું કરવાનું છે વીવીએમની અંદર જઈ જ્યારે વેક્સિન ખોલો છો પછી તમારે વીવીએમ ચેક કરવાનું છે કે આ અસરકારક છે કે એક્સપાયર્ડ છે. ઓકે, આ શું હતું એના ધ્યાનમાં રાખવાની બાબતો. હવે એના ગોલ્ડન લાઈન જોઈ લઈ ચલો કે શું કહેવામાં આવે છે. આ વીવીએમ પતી ગયું. વીવીએમની અંદરની ગોલ્ડન લાઈન શું છે તો કે રસીની ગરમીની ઇતિહાસ બતાવતું લેબલ છે વીવીએમ કે એની હિસ્ટ્રી બતાવે કે વધારે તાપમાન લાગેલું છે, ઓછું તાપમાન લાગેલું છે કે આ યુઝ કરવા લાયક જ નથી, એ શું બતાવશે તો કે વીવીએમ. વીવીએમ સ્ટેજ 1 અને 2. તો જો 1 અને 2 ની અંદર શું થતું હતું તો કે પેલું વર્તુળ છે પહેલા સ્ટેજની અંદર તો નોર્મલ જ રહેતું હતું, વ્હાઈટ જ રહેતું હતું.
બીજા વર્તુળની અંદર શું જોવા મળે છે તો કે થોડુંક લાઇટ કલર જોવા મળે છે, તો આપણે શું કરી શકીએ, વાપરી શકીએ. હવે ત્રીજા સ્ટેજની અંદર શું થશે, ત્રીજા અને ચોથા સ્ટેજની અંદર કે બંનેનો કલર છે, બે વર્તુળનો કલર કેવો થઈ જશે, સેમ થઈ જશે. મતલબ બ્લુ કલરનું છે તો આખું જે સ્ક્વેર છે કેવું થઈ જશે, બ્લુ થઈ જશે. અથવા તો સ્ટેજ 4ની અંદર શું થશે કે સ્ક્વેર છે તો વચ્ચેનો વર્તુળ છે એ બહારના બ્લુ કરતાં પણ શું કેવો થઈ જશે, વધારે ઘાટો થઈ જશે. તો એવી રસીનું શું કરવાનું છે, નષ્ટ કરવાનો છે. VVM ક્યારેય ઢાંકવાની નથી, આપણે આગળ જ વાત કરીને જોઈ શકાય એવી રીતે રાખવાની છે. આ રહ્યું એનો ચાર્ટ. જો આવી રીતે ચેન્જીસ થશે, આવી રીતે હશે નોર્મલ, તો આપણે યુઝ કરી શકીએ. અહીંયા શું છે, લાઇટ કલર છે બેટા, તો આપણે શું કરવાનું છે, યુઝ કરી શકશો. અહીંયા શું થઈ ગયું, બધું આંધળું થઈ ગયું, કંઈ દેખાતું જ નથી, તો શું છે, એનું યુઝ કરવાનું નથી. અને વચ્ચેનો કલર આના કરતાં પણ ઘાટો થઈ ગયેલો છે તો યુઝ કરવાનો નથી. ચલો એના MCQ સોલ્વ કરીએ. તો શું કહેવામાં આવે છે કે VVM નું પૂરું નામ શું છે, વેક્સિન વિઝ્યુઅલ માર્ક, નો વેક્સિન વિઝ્યુઅલ માર્ક નહીં, એવું તો કંઈ ભણ્યા જ નથી. ધેન વેરીફાઈડ વાઇલ મોનિટર નહીં, વિઝ્યુઅલ વેક્સિન માર્કર નહીં. તમને રાઈટ આન્સર શું આવશે તો કે વેક્સિન વાઇલ મોનિટર. ભલે તમને આવડતું હોય પણ મેં તમને શું કીધું છે કે 4 આન્સર જે છે આપણે શું કરવાના છે, રીડ કરવાના છે. ઓવર કોન્ફિડન્સમાં આવી અને ફટાફટ આન્સર નથી આપવાના. પછી તમે ઘરે આવીને ચેક કરશો તો એક નાની એવી મિસ્ટેક છે તમને શું કરી શકશે, તમને રિગ્રેટ આપી શકે, તમને અફસોસ આપી શકે. જેના માટે આપણી પાસે ટાઈમ છે તો આપણે શું કરવાનું છે, આન્સરને બરોબર વાંચી અને પછી બરોબર જ શું કરવાનું છે, એને આન્સર આપવાના છે. ઓકે, તે નેક્સ્ટ શું છે કે કઈ VVM સ્ટેજ સુધી રસી વાપરી શકાય છે, કે કયા સ્ટેજની અંદર રસી છે એ વાપરી શકાય. તો આપણે વાત કરી હતી ને કે કયા સ્ટેજની અંદર વાપરી શકાય, તો કે સ્ટેજ 1 અને 2 ની અંદર વાપરી શકાય. હવે 2 અને 3 હોય તો જો 2 માં વપરાય પણ 3 માં ન વપરાય, કેમ કે એનો સેમ કલર થઈ ગયેલો હતો. હવે સ્ટેજ 3 અને 4 ની અંદર તો વપરાય જ નહીં, અને સ્ટેજ 1 અને 4 ની અંદર પણ 1 માં વપરાય પણ 4 ની અંદર ન વપરાય. તો રાઈટ આન્સર શું છે, સ્ટેજ 1 અને 2. તેન શું છે, VVM સ્ટેજ 4 બતાવે છે. સ્ટેજ 4 શું બતાવે છે તો કે રસી તાજી છે, કે ચલો વાપરો, રસી તાજી છે, એની ઇફેક્ટિવ છે તો નહીં, એ નહીં આવે. આનો આન્સર આપણો આ નથી. તો રસી થોડુંક જ ગરમ થઈ ગઈ છે, સ્ટેજ 4 માં એ બતાવે છે નહીં. થોડું ગરમ થયું હોય તો આ કયું સ્ટેજ બતાવે છે, 2 સ્ટેજ બતાવે છે. તાજી હોય તો પહેલું સ્ટેજ બતાવે છે. તો રસી બચાવવાની છે એવું બતાવે છે, રસી બચાવવાની છે તો કે નહીં, આવું કંઈ ન હોય તો આન્સર શું આવશે કે રસી શું થઈ ગઈ છે, બગડી ગઈ છે. ધેન શું છે, જો અંદરના વર્તુળ ને બહારની રિંગ સમાન રંગના થઈ જાય તો શું કરશો, કયું સ્ટેજની વાત કરવામાં આવેલી છે અહીંયા કે બંને રિંગ છે એ સમાન થઈ જાય તો અહીંયા કયા સ્ટેજની વાત કરે છે કે સ્ટેજ 3 ની વાત કરે છે. તો શું કરવાનું, તમે શું કરશો તો વાપરી લેશો તો કે નહીં, 2 ડિગ્રી સેલ્સિયસ પર સ્ટોર કરી લેશો તો કે નહીં, ડિસ્કાર્ડ કરી દેશો કે ફ્રીજ કરો. તો આનો રાઈટ આન્સર શું આવશે, ડિસ્કાર્ડ કરવાનો છે. સ્ટેજ 3 અને સ્ટેજ 4 ની વેક્સિન આપણે શું કરવાની છે બેટા, ડિસ્કાર્ડ કરવાની છે. ઓકે, ચલો હવે આગળનો ટોપિક શું છે તો કે વેક્સિન અને કોલ્ડ ચેન. હવે વેક્સિન અને કોલ્ડ ચેનનો સંબંધ શું છે, આપણે એના વિશે વાત કરવાની છે. વેક્સિન તો તમે જોયું જ હશે કે વેક્સિનની અંદર શું કહેવામાં આવે, કોલ્ડ ચેન શું છે, એક બંને અલગ જ ટોપિક છે. ઓકે, ચલો આપણે વાત કરીએ કે વેક્સિન એ એક એવી બાયોલોજિકલ પદાર્થ છે જે શરીરમાં શું કરે છે તો કે રોગ પ્રતિકારકતા પેદા કરવા માટે આપવામાં આવે છે, જેની ચેપજનક રોગોથી શું કરે છે, રક્ષણ કરે છે. વેક્સિનનું કામ શું છે તો કે એ આપણી ઇમ્યુનિટી, કે કોઈ પણ આપણને ઇન્ફેક્શન બહારથી લાગેલું છે તો આપણે એ ઇન્ફેક્શન અગેન્સ્ટ મીન્સ આપણે જે શું કરી શકીએ, ઇમ્યુનિટી આપણા બોડીની શરીરની રોગ પ્રતિકારક શક્તિને પેદા કરવા માટે, કે કોઈ પણ ઇન્ફેક્શન સામે
લડી શકે અને આપણા શરીરને શું કરી શકે, રોગથી બચાવી શકે. એના માટે આપણે શું આપીએ છીએ, વેક્સિન. વેક્સિન એટલે શું સમજાણું હવે, કે કોઈ પણ આપણી શરીરની અંદર રોગ પ્રતિકારક કોણ બનાવે છે, રોગ પ્રતિકારક શક્તિ કોણ બનાવે છે, વેક્સિન બનાવે છે. જેનાથી આપણને શું મળશે કે કોઈ પણ ચેપજનક રોગોથી કે ઇન્ફેક્શિયસ જે ડિઝીઝ છે એની સામે આપણને શું મળશે, રક્ષણ મળવાનું છે. અને કોલ્ડ ચેનની અંદર શું વાત કરે તો કે કોલ્ડ ચેન એ તાપમાન નિયંત્રિત સંગ્રહ અને પરિવહનની વ્યવસ્થા છે. સમજાણું કે કોલ્ડ ચેન શું છે? તમે આગળ ચાર્ટ જોયો હશે તમને યાદ આવશે કે એનું કામ શું છે તો કે તાપમાન નિયંત્રિત, કે જે તાપમાન આપણે નક્કી કરેલું છે એ તાપમાનની અંદર આપણે એનો સંગ્રહ કરી શકીએ અને આપણે એ જ તાપમાનમાં સેમ જ્યાંથી બનેલી છે થી લઈને દર્દી સુધી પહોંચાડીએ ત્યાં સુધી એનું તાપમાન શું કરવાનું છે, આપણે મેન્ટેન કરવાનું છે. તો કે પરિવહનની વ્યવસ્થા છે. જે રસીઓને 2 ડિગ્રી સેલ્સિયસથી 8 ડિગ્રીના દરજ્જાના તાપમાને સાચવી અને સરહદ સુધી પહોંચાડે છે. સમજાણું શું કહેવા માંગે છે, ક્યાંથી ક્યાં પહોંચાડે છે, કે જ્યાંથી બની છે ત્યાંથી લઈ અને દર્દી સુધી પહોંચાડવાનું. દર્દી એ આપણો શું થયો, એક એન્ડિંગ પોઈન્ટ જ થયો કે જ્યાં રસીને શું કરવાનું છે, કામ કરવાનું છે. તો પહેલા શું આવશે તો કે વેક્સિન બનશે. વેક્સિન બનશે પછી ત્યાંથી લઈ અને મેં તમને ચાર્ટ મુજબ કીધું લાસ્ટમાં ક્યાં આવશે, દર્દી પાસે આવશે. ઓકે, દર્દી પાસે પહોંચી ગઈ. હવે આપણે જોઈ લીધું VVM થી કે VVM શું છે, સ્ટેજ 4 જોઈ લેશું. સારી છે, યુઝ કરવા લાયક છે કે નહીં, ચલો યુઝ કરવા લાયક છે. પછીથી શું થશે, વેક્સિનનું કામ ચાલુ થશે. એટલે વેક્સિન પહેલાનું કામ કોનું છે, કોલ્ડ ચેનનું કામ છે. અને કોલ્ડ ચેનથી દર્દી સુધી પહોંચી જાય, જ્યાંથી બની છે દર્દી સુધી પહોંચી જાય પછીથી કોનું કામ ચાલુ થશે બેટા, વેક્સિનનું કામ થશે. ચાલો સમજાણું હવે શું કહેવામાં આવ્યું છે કે વેક્સિન સારી હશે તો વેક્સિન પછી દર્દીને આપવામાં આવશે ને પછી જો સારી હશે તો એનું કામ કરશે. શું કરશે, રોગ પ્રતિકારકતા શક્તિ બનાવશે અને શું કરશે, ચેપજનક રોગોથી શું આપશે, રક્ષણ આપશે. સમજાણું કોલ્ડ ચેન અને વેક્સિન વચ્ચેનો ડિફરન્સ. ઓકે, તેન નેક્સ્ટ શું છે, વેક્સિન અને કોલ્ડ ચેન વચ્ચેનો સંબંધ. ચલો, વેક્સિન કોલ્ડ ચેનનો અર્થ રોગ પ્રતિકારક પદાર્થ છે તેને સાચવવાનું છે અને તાપમાન નિયંત્રિત નેટવર્ક હેતુ રોગ સામે સુરક્ષા રસીને અસરકારક રાખવી અને ઉલ્લંઘન થાય તો શું છે, રસી બગડી શકે છે. શું થાય બેટા, રસી બગડી શકે છે અને અસરહીન બને છે. ઉદાહરણમાં શું છે, BCG, DPT, MR, OPV, ILR, શું છે, ડીપ ફ્રીઝર, કોલ્ડ બોક્સ, આઈસ પેક. ઓકે, આ શું છે તો કે વેક્સિન ને આ બંને વચ્ચેનો સંબંધ શું છે તો કે આપણે વેક્સિનને છે એ મેનલી સાચવવાની છે, એનું તાપમાન જાળવી રાખવાનું છે. એનું તાપમાન જાળવી અને જ્યાંથી બનેથી લઈને દર્દી પાસે પહોંચે ત્યાં હવે તો તમને યાદ રહી ગયેલું હોવું જોઈએ, રટાઈ જવું જોઈએ. હું કેટલી વખત એકને એક શબ્દ બોલેલી છું તો તમને આ ઇઝીલી યાદ રહી જશે કે જ્યાંથી બનેલી છે થી લઈ અને દર્દી સુધી પહોંચશે ત્યાં સુધીની અસરકારકતા કેવી રહેવી જોઈએ, જેવી બનેલી છે એ જ રહેવી જોઈએ. અને એનું તાપમાન પણ શું કરવાનું છે, આપણે મેન્ટેન કરવાનું છે. જેના લીધે જે વેક્સિન આપવામાં આવે તો એ રોગ પ્રતિકારક શક્તિ બનાવી શકે અને જે ચેપજનક રોગ છે એની સામે આપણે શું કરી શકીએ, રક્ષણ કરી શકે. જો આનું તાપમાન છે મેન્ટેન નહીં થાય, જો 2 થી ઓછું થઈ જાય અથવા તો 8 થી પણ વધી જાય તો વેક્સિનની અસરકારકતા કેવી થઈ જશે, અસરહીન થઈ જશે. ઓકે, તો એમાં ઉદાહરણમાં કઈ કઈ વેક્સિન છે, આ વેક્સિન છે અને અહીંયાથી શું છે તો કે ILR છે. આ બધા શું છે, આ કોલ્ડ ચેન છે. આ કોલ્ડ ચેન છે અને આ શું છે બેટા, વેક્સિન્સ. ઓકે, સમજાણું. હવે રસી સ્ટોરેજ માટે તાપમાનની જરૂરિયાતો, કે રસીને સ્ટોરેજ માટે કેવા કેવા તાપમાનની જરૂર છે તો કે રસીનું નામ સાચવવાનું તાપમાન ફ્રીજ થવાની સંભાવના છે. BCG, MR અને મિઝલ્સ કયા તાપમાને રાખવાની છે તો કે 2 અને 8 ડિગ્રીએ રાખવાની છે. ઓકે,
પછી ડીપીટી, ટીટી, હેપેટાઇટિસ બી, પેન્ટાવેલેન્ટ એ પણ કયા તાપમાને રાખવાની છે તો કે 2 થી 8ના તાપમાનમાં. પણ એને શું કરવાની નથી? ફ્રીઝ કરવાની નથી. કેમ કે એ કેવી છે? હીટ તો રેઝિસ્ટન્સ છે, કેવી છે? ફ્રીજ સેન્સિટિવ છે. પછી ઓપીવી છે એ શું રાખવાનું છે તો કે 2 થી 8માં જ, પણ ડીપ ફ્રીજમાં પણ ઠીક. પછી પીસીવી, રોટાવાયરસ એને પણ ક્યાં રાખવાનું છે તો કે 2 થી 8ની અંદર. પણ શું કરવાનું નથી બેટા? ફ્રીઝ કરવાની નથી. ઓકે, સમજાણું? હવે મુખ્ય કોલ્ડ ચેઇનના સાધનો કયા છે આપણે એની વાત કરીએ કે સાધનોમાં આઈએલઆરનો ઉપયોગ છે. રસી લાંબા સમય સુધી આપણે પહેલા જ વાત કરી લીધી કે લાંબા સમય સુધી 2 થી 8નું તાપમાન ત્યાં મેન્ટેન રાખશે. ડીપ ફ્રીઝર છે શેના માટે છે તો કે આઈસ પેક તૈયાર કરવા માટે. એમાં કેટલું તાપમાન આવશે તો કે -15 ડિગ્રીથી -15 ડિગ્રી રાખવામાં આવશે. પછી કોલ્ડ બોક્સ છે એના માટે શું છે તો કે કોલ્ડ બોક્સ અને કેરિયર છે એ ટૂંકા અંતર માટે આપણે જે કોલ્ડ બોક્સનો યુઝ કરીએ છીએ એ આપણે શું કરશું તો કે થોડાક સત્ર માટે રસી લઈ જવા માટે એનો યુઝ કરશું. અને વીવીએમ છે તો એને શું કરવામાં રસી ખરાબ થઈ છે કે નહીં એ બતાવશે. અને આઈસ પેક શું છે તો કે તાપમાન જાળવી રાખવા. હવે હું તમને એક વાત કહું કે તમે કોઈ પણ વેક્સિન આપવા ગયા છો કોઈ પણ ચાઇલ્ડને કે તો તમે શું ઘડીએ ને ઘડીએ હોસ્પિટલની અંદર આવે છે તો તમે શું ઘડીએ ને ઘડીએ છે ફ્રીજ ખોલશો બંધ કરશો, ખોલશો બંધ કરશો? નહીં. તો એની વેક્સિન શું થઈ જશે? એની અસરકારકતા ઓછી થઈ જશે. તો આપણે સ્માર્ટલી વર્ક કરવાનું છે કે આપણને તાપમાન જાળવવું છે તો આપણે શું કરશું તો કે આઈસ પેક હોય છે. તમે આઈસ પેક કેવી રીતે હોય તમે જોયો જ હશે કે આવી રીતે છે આઈસ પેક હોય અને અહીંયા શું હોય? એક હોલ ટાઈપનું હોય છે. તો આપણે જે વેક્સિન આપવાની છે તો એ આઈસ પેકને બહાર કાઢી અને વેક્સિન છે ક્યાં રાખી દેવાની છે? એક વેક્સિન આની અંદર રાખી દેવાની છે. જેના લીધે આપણે ઘડીએ ને ઘડીએ છે એ ફ્રીજ ખોલવું ના પડે અને બધી વેક્સિન ખરાબ ના થાય. તો આપણે જે વેક્સિન આપવાની છે એ બહાર એક આઈસ પેક રાખી અને એની અંદર રાખી દેશું. જેના લીધે વેક્સિન છે એની અસરકારકતા શું રહે? મેન્ટેન રહી શકે. આપણે રિયલ લાઈફમાં પણ આ રીતે કરવાનું છે, સ્માર્ટ વર્ક કરવાનું છે. ઓકે, હવે વેક્સિન વેલ મોનિટર શું છે તો કે રંગબેરંગી લેબલ છે. આપણે વાત કરી કે ગરમીથી બગડી છે કે નહીં તે બતાવે છે ને 4 તબક્કા છે. 1 થી 2 વાપરી શકાય, 3 થી 4 નષ્ટ થઈ જાય. વેક્સિન પ્લસ કોલ્ડ ચેનના બેસ્ટ પ્રેક્ટિસીસ શું છે તો કે વીવીએમ હંમેશા તપાસવાની છે. આ બંનેની અંદર બેસ્ટ પ્રેક્ટિસ શું છે તો કે વીવીએમ હંમેશા તપાસવાનું છે. આઈએલઆરનું તાપમાન દરરોજ 2 વખત નોંધવાનું છે. રસીના લોટ નંબર તારીખો લખવાની છે. પછી આઉટરીચ ઇમ્યુનાઇઝેશન માટે કોલ્ડ બોક્સ, વેક્સિન કેરિયર સાથે આઈસ પેકનો ઉપયોગ કરવો. રસી ક્યારેય ફ્રીજ ન થવી જોઈએ, મતલબ બરફ ન થવી જોઈએ. કઈ છે તો કે ટીટી અને હેપેટાઇટિસ બી વગેરે. અને આઈએલઆરના તળિયે કાંઈ રાખવાનું નથી કેમ કે ત્યાંથી શું આવે છે તો કે ઠંડી આવે છે. જો તમે એનો અવરોધ કરી દેશો તો તાપમાન મેન્ટેન નહીં થાય. જો આ બધી વસ્તુ છે ફૂલફિલ થતી હશે તો આપણને પ્રોપર વેક્સિન અને કોલ્ડ ચેન જે પ્રોપર છે એ કહી શકશો. ઓકે, ધેન કે એના ગોલ્ડન પોઈન્ટ શું છે તો કે કોલ્ડ ચેન છે હવે એનું તાપમાન કેટલું હોવું જોઈએ? સાચવવાનું હવે તો રટાઈ ગયું હશે તો કે +2 થી +8. ફ્રીજ સેન્સિટિવ વેક્સિન, ટીટી, હેપેટાઇટિસ બી, ડીપીટી, વીવીએમમાં રસી ખરાબ થઈ છે કે નહીં એ બતાવશે. આઈએલઆરમાં મુખ્ય સંગ્રહ સાધન માટે આ ક્વેશ્ચન પૂછાશે કે મુખ્ય સંગ્રહ માટે કે વેક્સિનનો મેઇન સંગ્રહ ક્યાં થાય છે તો કે પહેલી જ વાત કરીએ આપણે આઈએલઆરનું કામ જ શું છે તો કે વેક્સિનને સંગ્રહ કરવાનું કામ શું છે તો કે આઈએલઆરનું છે. અને આ પણ ક્વેશ્ચન પૂછાશે કે ફ્રીજ સેન્સિટિવ વેક્સિન કઈ છે તો કે ટીટી. ઓકે, વેક્સિનની અસરકારકતા શું છે કે સાચા તાપમાને સાચવવા પર આધાર રાખે છે કે વેક્સિનની જે અસરકારક છે એને જેટલું તાપમાન જોઈએ છે. જે વેક્સિન હીટ સેન્સિટિવ છે તો એને એવી રીતે રાખવાની, જે વેક્સિન ફ્રીજ સેન્સિટિવ છે તો એને એવી રીતે રાખવાની. એને જે તાપમાનને અસરકારક રહી શકે છે એ તાપમાન ઉપર રાખીએ, એના ઉપર આધાર રાખે છે કે વેક્સિનની અસરકારકતા કેવી છે. આ શું હતા બેટા? એના ગોલ્ડન પોઈન્ટ્સ. હવે આપણે એના રિલેટેડ એમસીક્યુ સોલ્વ કરીએ તો
ટીટી રસીનું સાચું તાપમાન શું હોવું જોઈએ? ચાલો આન્સર આપ. કેવી છે ઈ? હીટ રેઝિસ્ટન્સ પણ ફ્રીજ સેન્સિટિવ. તો ફ્રીજ સેન્સિટિવ છે તો માઇનસ નહીં ચાલે, 0 નહીં ચાલે, +10 એ નહીં ચાલે. તો આનો આન્સર રાઈટ આન્સર શું આવશે? તો કે 2 to 8 ડિગ્રી સેલ્સિયસ. તમને વાત કરી ને 10 શું કામ નહીં ચાલે? ક્વેશ્ચન થશે 10 શું કામ નહીં ચાલે? કે આપણું જે મેઇન તાપમાન છે, કે મેઇન તાપમાન કઈ વાત કરી કે 2 થી 8. જો 2 થી ઘટશે તો માઇનસમાં જશે અને 8 થી વધશે તો પણ એ હીટ વધારે થાય તો એની વેક્સિનની અસરકારકતા શું થઈ જશે? ઘટી જશે. તો આ આપણું શું છે? એક નોર્મલ ટેમ્પરેચર છે. હવે બીપી શું બતાવે છે? તો કે રસી ઓવરહીટ થઈ છે કે નહીં. રાઈટ આન્સર શું આવશે આપણો? સી. ઓકે, રસીના બેચ નંબર ના બતાવે, નો એનું ઉત્પાદનનું વર્ષ બતાવે, કે ના એની કિંમત બતાવે, પણ એ શું બતાવે કે ઓવરહીટ થઈ છે કે નહીં, તાપમાનનો એની અસર થઈ છે કે નહીં. હવે કોલ્ડ ચેઇન સાધનમાં કયું મુખ્ય સાધન છે? મેં હમણાં જ વાત કરી. ડીપ ફ્રીઝરની અંદર આપણે શું બનાવશું? આઈસ પેક બનાવશું. રેફ્રિજરેટર ના આવે, રેફ્રિજરેટરમાં કોઈ ઇન્ક્લુડ જ નથી થતું. થર્મોસ, આપણે તો કોઈ ચાનો સંગ્રહ નથી કરવો, તો આનો આન્સર નહીં આવે. આન્સર નહીં આવે તો રાઈટ આન્સર આઈએલઆર. આઈએલઆર એ શું છે? એક બધી વેક્સિનનો મુખ્ય સંગ્રહ કરવા માટેનું સાધન કયું છે? તો કે આઈએલઆર. રાઈટ આન્સર ઇઝ ટુ બી. ઓકે, ધેન લાસ્ટ આન્સર, કઈ રસી ક્યારેય ફ્રીજ ન થવી જોઈએ? કઈ રસી એવી છે કે જે ફ્રીજ થશે તો એની અસરકારકતા ગુમાવી દેશે અથવા તો લો થઈ જશે? તો આપણે હમણાં જ વાત કરી, ઓપીવી નહીં આવે. કેમ કે ઓપીવી શું છે? ઓપીવી શું છે? તો કે એ એક ફ્રીજ રેઝિસ્ટન્ટ છે અને હીટ સેન્સિટિવ છે. આ એમઆર અને બીસીજી છે એ આપણે ક્યાં રાખવાના છે? તો કે મધ્યમ સ્તરની અંદર રાખવાના છે. અને ટીટી, આ વાત કરી કે ટીટી છે એ કેવી છે? તમને ક્વેશ્ચનમાં પૂછાશે. અથવા તો ટીટી ના હોય તો આ આન્સર હિપેટાઇટિસ બી પણ મૂકી શકે તમને કન્ફ્યુઝ કરવા માટે. તો તમારો આન્સર શું હોવો જોઈએ? ટીટી યા તો હિપેટાઇટિસ બી. ઓકે, તો હીટ સેન્સિટિવ હીટ રેઝિસ્ટન્સ છે અને ફ્રીજ સેન્સિટિવ વેક્સિન કઈ કઈ છે? તો કે ટીટી અને હિપેટાઇટિસ બી. તો રાઈટ આન્સર તમારો શું આવશે? તો કે સી આવશે. ઓકે, તો આ હતું આપણું શું હતું? કોલ્ડ ચેઇન. હવે કોલ્ડ ચેઇનની અંદર આપણે એને તાલીમ મોડ્યુલ્સની વાત કરીએ કે એની ટ્રેનિંગ છે એ કઈ રીતે આપવાની. તો કે કોલ્ડ ચેઇન શું છે? કોલ્ડ ચેઇન એ તાપમાન નિયંત્રિત સપ્લાય ચેઇન છે જે રસી અને અન્ય તાપમાન સંવેદનશીલ દવાઓ નિર્ધારિત તાપમાને સામાન્ય રીતે 2 થી 8 સેલ્સિયસ સાચવવા અને પરિવહન કરવા માટેની વ્યવસ્થા છે. આપણે ડેફિનેશનની અંદર જ વાત કરી હતી કે પરિભાષામાં જ વાત કરેલી હતી કે કોલ્ડ ચેઇન શું છે? તો કે એક એવી નિયંત્રિત તાપમાન નિયંત્રિત સપ્લાય છે જેની અંદરથી રસી જ્યાંથી બને છે અને એમાં તાપમાન સંવેદનશીલ મતલબ કે હીટ સેન્સિટિવ છે વેક્સિન છે એને એના નિર્ધારિત તાપમાનની અંદર રાખવામાં આવે છે અને એનું પરિવહન મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે અને તાપમાનને મેન્ટેન રાખવા માટે જે વસ્તુનો યુઝ થાય છે એને શું કહેવાનું છે? કોલ્ડ ચેઇન. કોલ્ડ ચેઇનના સાધનો, તેમની ક્ષમતા. હવે સાધનનો ઉપયોગ ક્ષમતામાં વોક ઇન કોલ્ડ રૂમ આવશે. ક્યાં હોય? તો કે આઈએલઆરની ઉપર પણ એક વસ્તુ હોય છે, એક સાધન હોય છે. એમાં કઈ આવશે? તો કે વોક ઇન કોલ્ડ રૂમ. એ ક્યાં હોય? તો કે રાજ્યની અંદર. જિલ્લા સ્તરે શું આવશે? તો કે રસીનો મોટો જથ્થો સાચવવાનો હોય છે. કેટલો હોય? તો કે 20,000 થી 50,000 વાયલ હોય તો આઈસલેન્ડ, તો ત્યાં શું રાખવામાં આવશે? તો કે આઈએલઆર. ઓકે, પીએચસીની અંદર આ જિલ્લા સ્તરે શું રાખશું? આઈએલઆર. પછી રાજ્ય સ્તરે શું રાખશું? તો કે વોક ઇન કોલ્ડ રૂમ. મતલબ મોટા મોટા જે છે એ આખા આઈસના જે છે એક રૂમ જ બનાવેલા હોય જેની અંદર તમે ચાલી અને ત્યાં શું કરી શકો? વેક્સિનને ગોઠવી શકો. એવી જ રીતે જ હોય છે. અને પછી આઈએલઆર હોય એ આપણે ઉપરથી ફ્રીજ ખોલે ક્યાં હોય? જિલ્લાની અંદર. પીએચસીની અંદર શું હશે? તો કે ત્યાં કેટલા લીટર હોય? 1000 થી 1400 લીટર જે છે એ વેક્સિનને આપણે સાચવવાની હોય છે. તો ત્યાં શું પ્રેઝન્ટ હોય? તો કે ડીપ ફ્રીઝર હોય.
અને ડીપ ફ્રીઝરની અંદર શું કરવામાં આવે છે તો કે આઈસ પેક તૈયાર કરવામાં આવે છે. 100 થી 300 લીટર જે છે એ શું કરવામાં આવે છે કોલ્ડ બોક્સની અંદર 100 થી 300 લીટર વેક્સિન જે છે એ પરિવહન કરાવવામાં આવે છે. જ્યારે આપણે શું કરીએ ટૂંકા અંતર માટે. અને કોલ્ડ બોક્સ અને વેક્સિન કેરિયરમાં પણ જો વેક્સિન કેરિયરની અંદર કેટલા લીટર આવશે 5 થી 25 લીટર, જ્યારે બોક્સમાં કોલ્ડ બોક્સની અંદર 100 થી 300 લીટર. હવે ગામ મોટું છે, ગામની વસ્તી વધારે છે, તો આપણે કોનો યુઝ કરશું કોલ્ડ બોક્સનો યુઝ કરશું. સેમ જો વસ્તી ઓછી છે તો આપણે શું યુઝ કરવાનું છે કેરિયર યુઝ કરવાનો છે. આ બંને વચ્ચેનો ડિફરન્સ છે એ કેના માટે છે તો કે ટૂંકા અંતર માટે રસી લઈ જવા માટે કેટલો આવશે 0.1 થી 5 લીટર, એના માટે આપણે આ યુઝ કરવાનું છે. ઓકે, ઓકે સોરી થોડીક અહીંયા જો વોક-ઇન કોલ્ડ રૂમમાં રાજ્ય અને જિલ્લા સ્તરે આપણે કેટલી વેક્સિન રાખવાની હોય તો કે 20,000 થી 50,000 વાયર રાખવાની હોય તો શું કરવાનું છે તો કે એની અંદર શું હશે તો કે વોક-ઇન કોલ્ડ રૂમ હશે. પછી આઈએલઆરની અંદર કેટલી આવશે 100 થી 400 લીટર આવશે. ત્યાં કેટલી વસ્તી વાયર છે તો કે 5,000 થી 15,000. ડીપ ફ્રીજની અંદર અને ત્યાં કેટલી આવશે તો કે 100 થી 300 લીટર. કોલ્ડ બોક્સની અંદર 5 થી 25 લીટર અને વેક્સિન કેરિયરની અંદર 0.1 થી 5 લીટર. સો એ માય મિસ્ટેક. આ રીતે જે છે આપણે શું કરવાનો હોય છે વેક્સિનનો સંગ્રહ કરવાનો હોય છે. ઓકે, હવે ત્રીજું શું છે, ત્રીજી તાલીમ શું છે તો કે રસીને સાચવવા તાપમાનની જરૂરિયાત. તો કે રસીનું નામ સાચવવા તાપમાનમાં BCG MR મિઝલ્સનું તાપમાન કેટલું છે 2 થી 8. ઓકે, અને TT હિપેટાઇટિસ B પેન્ટાવેલેન્ટ માટે 2 થી 8, પણ એને ક્યારેય ફ્રીઝ કરવાની નથી. અને OPVની શું છે તો કે 2 થી 8. એને ડીપ ફ્રીઝરમાં પણ ઠીક છે. દેન કોલ્ડ ચેન સાધનનો ઉપયોગ માટેના સૂચનાઓ. કઈ સૂચનાઓ છે તો કે ILR છે એ રસીને લાંબા સમય માટે રાખી શકે છે. કયા ટેમ્પરેચર ઉપર તો કે 2 થી 8 ટેમ્પરેચર. ડીપ ફ્રીજ શેના માટે છે તો કે આઈસ પેક તૈયાર કરવા માટે. એનું તાપમાન કેટલું હોય તો કે -15 થી -25 ડિગ્રી સેલ્સિયસ. અને કોલ્ડ બોક્સ છે એ આઉટરીચ ઇમ્યુનાઇઝેશન માટે. હવે કોલ્ડ બોક્સની અંદર છે એ કેટલા ટાઈમ સુધી છે એની જે આઈસ પેક આપણે રાખેલા છે વર્ક કરશે તો કે 24 થી 48 કલાક. જ્યારે વેક્સિન કેરિયરની અંદર જે આઈસ પેક રાખેલા છે એ કેટલો ટાઈમ વર્ક કરશે તો કે 12 થી 24 કલાક. મતલબ તમે આજે વેક્સિન દેવા ગયા છો અને જે આઈસ પેક ને બધું રેડી કરેલું છે, પણ કોઈ પણ કારણોસર તમે ત્યાં પહોંચી નથી શક્યા, અથવા તો કોઈ વરસાદ છે અથવા તો કોઈ પણ પ્રોબ્લેમ્સના લીધે પહોંચી નથી શક્યા, તો 2 દિવસ સુધી છે એ બોક્સની અંદર કંઈ થતું નથી. અને વેક્સિન કેરિયરની અંદર શું 12 કલાક અથવા તો 24 કલાકની અંદર. હવે તાલીમના મુખ્ય મુદ્દાઓ. VVM રસી ખરાબ થઈ છે કે નહીં એ બતાવતું લેબલ છે. આઈસ પેક છે ડીપ ફ્રીઝરમાં -20 ડિગ્રી સુધી સ્ટોર થાય. વેક્સિન કેરિયરને કોલ્ડ બોક્સમાં વપરાય છે. પછી તાપમાન મોનિટરિંગ, દરરોજ 2 વખત તાપમાન નોંધવું ફરજિયાત છે. રસીની ગોઠવણી છે આઈએલઆરમાં રસીની યોગ્ય ગોઠવણી જાળવવાની છે. આપણે સ્તર મુજબ વાત કરીએ ત્યાં આઈએલઆર જોયું ત્યારે. હવે આ બધાના ગોલ્ડન પોઈન્ટ્સ એક વખત ડિસ્કસ કરી લઈએ લાસ્ટ, પછી આપણો શું થશે આ ટોપિક ક્લિયર થશે. ગોલ્ડન લાઇનમાં શું કહેવામાં આવે છે કે 2 થી 8 વચ્ચેની રસી સાચવવાની વ્યવસ્થા છે. ઓકે, ફ્રીજ સેન્સિટિવ વેક્સિન કઈ છે તો કે TT હિપેટાઇટિસ B અને DPT. VVM એટલે રસી ખરાબ ન થઈ જાય એ બતાવતું લેબલ છે. ILR શું છે તો કે મુખ્ય સંગ્રહ સાધન માટે રસી માટે છે. વેક્સિનની અસરકારકતા સાચા તાપમાને સાચવવા પર આધાર રાખે છે. ઓકે, આ હતા એના શું હતા ગોલ્ડન પોઈન્ટ્સ. હવે આપણે લાસ્ટ MCQ વાત કરીએ કે TT રસીનું સાચું તાપમાન શું હોવું જોઈએ. હમણાં જ MCQ સોલ્વ કર્યો +2 to 8 અને ફ્રીજ કરવાની નથી.
હવે વીવીએમ શું બતાવે છે તો કે રસીને ઓવરહીટ થઈ છે કે નહીં. હવે તો તમારે ડાયરેક્ટ આન્સર આપી શકો મને. હવે તો તમે મને શીખવાડો છો કે મેડમ આની અંદર આવી રીતે આવી શકે. કોલ્ડ બોક્સમાં તાપમાન કેટલી કલાક સુધી જાળવી શકાય છે? કોલ્ડ બોક્સમાં તાપમાન કેટલા કલાક સુધી? 24 થી 48 કલાક. તો રાઈટ આન્સર ઇઝ ધ સી. ધેન ટીટી રસીને ક્યાં સ્ટોર કરવી જોઈએ તો કે ડીપ ફ્રીઝરમાં નહીં, કેમ કે એ ફ્રીજથી સેન્સિટિવ છે. વેક્સિન કેરિયરમાં ઓકે નહીં, વેક્સિન કેરિયરની અંદર નહીં આવે તો કે આઈએલઆરની અંદર આવશે. બીસીજી બોક્સની અંદર પણ નહીં આવે. તો રાઈટ આન્સર ઇઝ સી, કેમ કે ત્યાંનું તાપમાન શું છે? +2 to +8 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો સમજાણો સ્ટુડન્ટ કે આ શું હતું? આપણે એક આખી કોલ્ડ ચેન. આઈ હોપ તમને સમજાણું જ હશે કે કોલ્ડ ચેનનું મુખ્ય કાર્ય શું છે, શું એનું વર્ક છે. તો કે જ્યાંથી બની છે ત્યાંથી લઈને દર્દી પાસે પહોંચશે એનો જે ટ્રાવેલિંગ છે એની અંદર જે વેક્સિનનું તાપમાન જાળવી રાખવા માટે આપણે કોલ્ડ ચેનનો ઉપયોગ કરીએ છીએ. એની અંદરના સાધનો શું છે? આઈએલઆર, ડીપ ફ્રીજ છે, કોલ્ડ ચેઇન છે, શું કહેવાય, વેક્સિન કેરિયર છે, કોલ્ડ બોક્સ છે, એના વિશે વાત કરી. એનામાં જે વીવીએમ છે એનો મુખ્ય વર્ક શું છે એના વિશે પણ આપણે વાત કરી. એના રિલેટેડ આપણે શું કર્યા છે? ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ સોલ્વ કરેલા છે, ગોલ્ડન પોઈન્ટ્સ લખેલા છે. તો આઈ હોપ તમને કોલ્ડ ચેઇન શું છે, તમને અડધી રાતે ઉઠાડીને પૂછે કે કોલ્ડ ચેઇન શું છે તો તમારો આન્સર સીધો આવી જ જશે. આઈ હોપ તમને આ લેક્ચર છે એ સારો લાગ્યો હશે. અને આ આપણે રાજકોટની અંદર માય નર્સિંગ એકેડેમી દ્વારા જે ઓફલાઈન બેચની શરૂઆત કરવામાં આવેલી છે, જેની અંદર અત્યારે સ્ટાર્ટિંગમાં ફ્રી ડેમો લેક્ચર ફક્ત આપણે FHWની જે તૈયારી કરે છે એ મહિલાઓ માટે 10 થી 12નો ટાઈમ રાખેલો છે, જેની અંદર તમે ફિઝિકલી આવી અને ઓફલાઈન લેક્ચર અટેન્ડ કરી શકો છો. અથવા તો ના આવી શકો તો એના માટે માય નર્સિંગ એપ કરીને એક એપ છે જે તમારા ફોનની અંદર ડાઉનલોડ કરવાની છે. તમે એના ઓનલાઈન લેક્ચર પણ અટેન્ડ કરી શકો છો. હાલ એની અંદર પણ ફ્રી ડેમો લેક્ચર આપવામાં આવે છે. તો આ લેક્ચરનો જે વિડીયો છે જો તમને સારો લાગેલો હોય તો તમે તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડો અને એને પણ FHWની જે તૈયારી કરે છે એના માટે આગળ વધારો. જો તમારે કોઈ વધારે ઇન્ક્વાયરી હોય, કોઈ વધારે ટાઈમિંગનું કંઈ પૂછવું હોય કે શું ટાઈમિંગ છે તો તમારે આ નંબર ઉપર શું કરવાનો છે? કોલ કરવાનો છે. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, થેન્ક યુ.